ઓકે ફાઇન. ચાલો આપણે સદીશોની અંદર આજે હવે આગળ વધવાનું છે. આ ટોપિકના છેલ્લા બે એક લેક્ચર જેવું બાકી છે, આજનો અને એક આ વીકમાં આપણે નેક્સ્ટ લેક્ચર જ્યારે આવશે ત્યારે આપણે છેલ્લે સદીશોના સરવાળા અને બાદબાકી માટેની ત્રિકોણની રીત, સબાચરની રીત બે સમજ્યા. કોઈ સદીશનું પરિણામી મૂલ્ય જોતું હોય તો આપણે એવું સમજી ચૂક્યા છીએ કે ભાઈ આપણે ઇક્વેશન યુઝ કરવાનું r ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ઓર માઇનસ 2ab cos થીટા, જ્યાં થીટા એ બે સદિશ વચ્ચેનો કોણ છે. ઈડર પહેલી બેચ અહીંયા ધ્યાન રાખ ભાઈ. હવે આજે આપણે એકમ સદિશ નવો ટોપિક જે છે, યુનિટ વેક્ટર જેને ઇંગ્લિશમાં કહેવાય, એકમ સદિશથી આપણે શરૂ કરવાનું છે. પહેલા ઓલરેડી આ બી આપણે સમજી ચૂક્યા હતા કે સદિશોના સરવાળા જે છે એ સમક્રમી છે, જે આપણે પ્રૂવ બી કર્યું હતું કે a વેક્ટર પ્લસ b વેક્ટર ઇઝ ઇક્વલ ટુ b વેક્ટર પ્લસ a વેક્ટર લખી શકાય. પણ સદિશોની બાદબાકી સમક્રમી નથી. a સદિશ માઇનસ b સદિશ બરાબર હું ન લખી શકું b સદિશ માઇનસ a સદિશ, બટ હા આગળ માઇનસ કરી નાખું ધેન ઇટ ઇઝ ફાઇન. પછી સદિશોના સરવાળા જૂથના નિયમને અનુસરે છે. એટલે a પ્લસ b પ્લસ c કરો, તમે a સદિશ પ્લસ b સદિશ બ્રેકેટમાં રાખ્યા પ્લસ c કરો કે a સદિશ પ્લસ બ્રેકેટમાં b પ્લસ c કરો, એમાં કઈ ફેર નહીં પડે. સરવાળામાં કઈ ફેર નથી પડવાનો. એટલે સદિશોના સરવાળા જૂથના નિયમને અનુસરે છે, એ બી આપણને ખબર છે. રાજકોટ ગુરુકુળ વહેલા લાઈવ થવાનું રાખો. ચલો હજી ઘણા બધા લાઈવ થાય છે. સુરત, ડભોલી, ફટાફટ, દાહોદ. હોમવર્ક એ ઓલરેડી લખાઈ ગયું છે, એટલે જે ઘણા બધા સ્ટુડન્ટ્સને લાસ્ટમાં મને યાદ અપાવજો, હોમવર્કની સ્લાઇડ હું મૂકી દઈશ. ચલો હજી સુરત, ડભોલી, પછી તરસલી, વડોદરા, રાજકોટ ગુરુકુળમાં બીજું હજી એક બાકી છે. ચલો રેડી? ઓકે ફાઇન. હવે આ એક સ્લાઇડ છે, લાસ્ટમાં હું રિપીટ કરી દઈશ. હોમવર્ક પછી લખજો. સદિશોના સરવાળા સમક્રમી, બાદબાકી સમક્રમી નથી અને જૂથના નિયમને અનુસરે છે. હવે યુનિટ વેક્ટર, આજથી આપણે અત્યારે નવો ટોપિક સ્ટાર્ટ કરી દઈએ છીએ, એકમ સદિશ, જેને આપણે યુનિટ વેક્ટર કહીશું. એકમ સદિશ. અને આપણે યુનિટ વેક્ટર કહીએ છીએ ઇંગ્લિશમાં, યુનિટ વેક્ટર. જો પહેલા તો એકમ સદિશ છે ને, તે માત્ર દિશા દર્શાવવામાં જ કામ લાગવાની છે. એકમ સદિશ માત્ર ને માત્ર દિશા દર્શાવે છે. એટલે પહેલો પોઈન્ટ હું લખી નાખું કે તે માત્ર દિશા દર્શાવે છે. પછી તે ખરેખર કોઈ ભૌતિક રાશિ નથી. તેનું મૂલ્ય એક એકમ છે. તેનું મૂલ્ય એક એકમ છે. એકમ એટલે પછી જે કઈ યુનિટ હોય યુનિટ લઈ લેવાનો. તેનું મૂલ્ય એક એકમ છે. તે માત્ર દિશા દર્શાવે છે. તે કોઈ ભૌતિક રાશિ નથી. તો તમને એમ થશે શું હશે? હમણાં હું બધું ડિટેલમાં કહું છું. જો તે કોઈ ભૌતિક રાશિ નથી. Then તે કોઈ ભૌતિક રાશિ નથી, એટલે તે પરિમાણ રહિત છે. એને કોઈ પરિમાણ નહીં હોય ટૂંકમાં. મીન્સ કે તે એકમ રહિત બી છે. તે એકમ રહિત છે. પરિમાણ રહિત કીધું કે એકમ રહિત કીધું. એકમ રહિત હશે એટલે એનું પરિમાણ ડાયમેન્શન નો હોય. MLT માં તમે જે લખતા હતા એ ડાયમેન્શનલ ફોર્મ્યુલા, પરિમાણિક સૂત્રો, જેને ગુજરાતીમાં પારિમાણિક સૂત્રો કહેવાય. તો પરિમાણ રહિત છે, એકમ રહિત હોય એટલે પરિમાણ રહિત હોય. એકમ સદિશ સૌથી ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ મેં પહેલી લાઈનમાં લખી નાખ્યો કે તે માત્ર દિશા દર્શાવે છે. તેનું મૂલ્ય એક એકમ છે. તે કોઈ ભૌતિક રાશિ નથી. તે પરિમાણ રહિત છે, તે એકમ રહિત છે. હું તમને એક્ઝામ્પલ આપું એક. માની લો આપણે પહેલા એક એક્ઝામ્પલ થી આવી રીતના શરૂ કરીએ કે કોઈ એક પદાર્થ પર તમે સમજો 10 ન્યૂટન બળ પૂર્વ દિશામાં લાગે છે. પૂર્વ દિશામાં.
તો તમે સમજી લ્યો કે આમાં ક્વેશ્ચન, આનું સોલ્યુશન મારે કેવું હોય તો મારે આવું તમને કેવું પડે. આનો મિનિંગ એવો થયો કે આ 10 ન્યૂટન છે ને મૂલ્ય દર્શાવે છે. 10 ન્યૂટન મૂલ્ય છે અને દિશા પૂર્વ દિશા છે. તો પૂર્વ દિશા તમારો એકમ સદિશ થઈ ગયો કહેવાય. તમારો એકમ સદિશ થઈ ગયો કહેવાય. એકમ સદિશ એટલે એનું કામ માત્ર ને માત્ર દિશા દર્શાવવાનું છે. ટૂંકમાં આ મૂલ્ય થઈ ગયું ને આ એની તમારી દિશા થઈ ગઈ. હા, મૂલ્ય માટે મારે લખવું હોય, તમને ખબર છે સદિશના મૂલ્યને કાં તો મારે એપ લખાય અથવા સદિશ અને માનાંક બે કરવાનું. તો ઈ ભાઈ 10 ન્યૂટન, મૂલ્ય 10 ન્યૂટન. અને હું તમને એકમ સદિશ પૂછું તો આ પૂર્વ દિશામાંના એકમ સદિશને મારે આવી રીતના દર્શાવે. જો કોનો એકમ સદિશ છે તો કે બળનો, એટલે એફ કરવાનો. અને માથે આને કેરેટ બોલાય, એફ કેરેટ. આને બોલાય એફ કેરેટ. તો અહીંયા મારે આ આખી વસ્તુને સદિશ સ્વરૂપે લખવું હોય ને તો બે વસ્તુ આવે. સદિશ હોય એટલે તમને ખબર છે મૂલ્ય અને દિશા હોય. માત્ર મૂલ્ય અને દિશા હોવાથી સદિશ નથી થઈ જતું. એ આપણે સમજી ગયા હતા કે એના સરવાળા બાદબાકી ભાઈ સદિશોની કાં તો સબાચ યા ત્રિકોણની રીતે થવા જોઈએ. મારે સદિશ સ્વરૂપે લખવું તો અહીંયા બે વસ્તુની જરૂર પડશે. મૂલ્ય, તો કે મૂલ્ય કેટલા ન્યૂટન? 10 ન્યૂટન મૂલ્ય. અને એકમ સદિશ તો એફ બળ નો એકમ ન્યૂટન થાય. બળને હું એફ વડે દર્શાવું તો મારે ઈ એફ ને એકોર્ડિંગ એના એકમ સદિશને આમ લખાય એફ કેરેટ. આ એફ કેરેટ. બે વસ્તુ આવી ગઈ. જો મૂલ્ય 10 ન્યૂટન મૂલ્ય આવી ગયું અને દિશા આવી ગઈ. તો એકમ સદિશ એટલે એફ કેરેટ. અચ્છા, હું એફ કેરેટ લખું કે હું પૂર્વ દિશા લખું, બે સેમ જ થયું. પૂર્વ દિશા એટલે તમારું એકમ સદિશ જ છે. સમજી લો, એકમ સદિશ દિશા જ દેખાડે છે, બીજું કાંઈ એનું કામ નથી. અચ્છા, બીજું એક એક્ઝામ્પલ લઈને હું તમને સમજાવવાની અંદરની ડિટેલ કે માની લો આપણે એમ કહીએ છોકરાઓ કે પ્રવેગ એ બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર નો પ્રવેગ છે. અને ઈ જે છે ને શિરોલંબ અધો દિશામાં છે. શિરોલંબ અધો દિશા એટલે નીચે તરફ, અથવા શિરોલંબ અધો દિશામાં. હું અહીંયા લખી નાખું કે ઈ આટલો પ્રવેગ શિરોલંબ અધો દિશામાં છે. તો હવે અહીંયા આનું સોલ્યુશન આપણે જોઈએ. તો આનું મૂલ્ય પહેલા તમે સમજી લો કે આ શિરોલંબ અધો દિશા આવીને આ તમારી માટે એકમ સદિશ બની ગયો. આ એકમ સદિશ થઈ ગયું. ટૂંકમાં જે દિશા દર્શાવે ને એકમ સદિશ. અચ્છા, આ જે છે એ મૂલ્ય દેખાડી દીધું, તમને ખબર જ છે આ મૂલ્ય થઈ ગયું. અને મારે આને લખવું હોય તો હવે સદિશ સ્વરૂપે લખવું છે. ચલો, મારે સદિશ સ્વરૂપે તો બે વસ્તુ આવી જ જોઈએ. એક મૂલ્ય, તો કે મૂલ્ય કેટલું ભાઈ? 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર, તો એકમ છે. અને એકમ સદિશ તો કે ભાઈ મને ખબર જ છે શિરોલંબ દિશામાં છે, તો એ સદિશમાં હું એકમ સદિશ લખું એટલે મારે એ કેરેટ આવી રીતના કેપ જેવું કરી નાખવાનું અને બોલાય એ કેરેટ. કેમ? એફ સદિશ માટે મેં કેમ લખી નાખ્યું એફ કેરેટ, એમ એ સદિશની દિશામાંનો એકમ સદિશ એ કેરેટ થઈ જાય. એ કેરેટ. આ બધાને ડન? અહીંયા સુધી રેડી કે ભાઈ આ ખરેખર શિરોલંબ દિશા એટલે શિરોલંબ દિશા, ટૂંકમાં દિશા જ દેખાડે. દિશાનું બીજું નામ એકમ સદિશ થઈ ગયું. હવે હું તમને એકમ સદિશનું ઇક્વેશન આપું છું, એક આખું એક્ઝામ્પલ સહિત બધું જ સમજાવું છું કે ભાઈ તે માત્ર દિશા દર્શાવે છે. કોની દિશામાં છે? હંમેશા સદિશની દિશામાં હશે. પણ પહેલા એક એકમ સદિશની ફોર્મ્યુલા તમે સમજી લો. એકમ સદિશનું હું સૂત્ર લખાવી દઉં તમને કે ભાઈ એકમ સદિશ એટલે આપણે શું કરવાનું? એકમ સદિશ બરાબર તમારે કોઈ સદિશ લેવાનું, અને એ સદિશને એના મૂલ્ય વડે ભાંગી નાખવાનું. સદિશ છેદમાં સદિશનું મૂલ્ય. આ તમારું એકમ સદિશનું સૂત્ર થઈ ગયું. આ તમને કાફી છે, આવડી જાય તો આના ઉપરથી આપણે બધું એક્સપ્લેનેશન કરી શકીએ. એકમ સદિશ બરાબર સદિશ, અંશમાં સદિશ લખી નાખવાનું અને છેદમાં એનું મૂલ્ય લખી નાખવાનું, એટલે તમને એકમ સદિશ મળી જાય. ચાલો, હવે હું એક એક્ઝામ્પલ, આ બે એક્ઝામ્પલમાં મેં તમને એટલું સેટ કર્યું કે એક મૂલ્ય છે ને એક દિશા છે. દિશા છે ને એ જ તમારો એકમ સદિશ છે, જેને આપણે એ કેરેટ અહીંયા એફ કેરેટ વડે દર્શાવ્યું. રેડી બધાને? ઓકે, ચાલો એક એક્ઝામ્પલ થી આપણે આને વિશેષ સમજીએ કે હું એમ કહી રહ્યો છું અહીંયા કે આપણી પાસે આવી રીતનો એક પ્રવેગનો સદિશ છે. ચલો,
એ સદિશ છે અહીંયા. આમાં આ જે છે એનું શીર્ષ છે અને અહીંયા પૂછ છે. શીર્ષ એ દિશા દેખાડે છે. હું આ તરફ એક્સ દિશા લઈ લઉં. ચલો આને આપણે એક્સ દિશા કહી દઈએ. હા, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ એવું લઈ શકો. આને મેં એક્સ દિશા કહી દીધી. આ તીરની લંબાઈ એનું મૂલ્ય દેખાડે છે છોકરા. હું એમ કહી દઉં કે અહીંયા આપણી પાસે સદિશ તરીકે છે, બે વસ્તુ આવી જોઈએ. જો એની માથે મેં સદિશ કર્યો, બે વસ્તુ આવી જોઈએ. એક મૂલ્ય, તો મૂલ્ય એમ કહી દો કે 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર નું મૂલ્ય છે. અને બીજું દિશા આવી જોઈએ, તો 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર ધન એક્સ દિશામાં, ધન એક્સ દિશામાં. મારે આનો એકમ સદિશ જોઈએ છે છોકરાઓ. મારે આ સદિશનો એ સદિશ પ્રવેગી સદિશ રાશિ છે, તો એ સદિશ તમને ખબર છે 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. મારે એનો એકમ સદિશ જોઈએ છે. ચલો તો આપણે એમ લખી જ નાખું. હું પહેલા ક્વેશ્ચન લખી નાખીએ. ચલો, એ સદિશ નો તેની દિશામાંનો એકમ સદિશ મેળવો. અથવા એ સદિશ માટે હું ખાલી એટલું જ લખું, એ સદિશ માટેનો એકમ સદિશ મેળવો. મારે એકમ સદિશ મેળવવો છે. ચલો સોલ્યુશન લઈએ. તો હવે આપણી પાસે એકમ સદિશની ફોર્મ્યુલા મેં તમને હમણાં જ કીધી કે એકમ સદિશ એટલે શું થાય. તો લખી નાખું કે ચલો ભાઈ, એકમ સદિશ બરાબર સૂત્રમાં એવું આવી ગયું છે કે સદિશના છેદમાં સદિશનું મૂલ્ય. આ ન ભૂલાવવું જોઈએ. તો એકમ સદિશ એટલે તમારે લખવાનું સદિશના છેદમાં સદિશનું મૂલ્ય. અચ્છા, સદિશ તરીકે કયો છે? આ રહ્યો એક સદિશ. સદિશ લખવાની થાય એટલે બે વસ્તુ લખવાની છે. મૂલ્ય, તો કે ભાઈ સદિશ તરીકે મૂલ્ય કયું છે? તો કે ભાઈ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, અને પાછું મૂલ્ય એવું, દિશા તો બાકી જ છે, ધન એક્સ દિશામાં, ધન એક્સ દિશામાં. છેદમાં ખાલી મૂલ્ય. ઉપર મેં સદિશ લખ્યો. કયો સદિશ? તો કે એ સદિશ. અને તમે હજી એક સ્ટેપ વધારું છું, તમે લખી નાખ્યું, ચિંતા ન કરતા. હું ખાલી એમ કહી દઉં, તમને એવો પ્રશ્ન થાય કે સદિશ કયો? આ રહ્યો, આ એ સદિશ. ચલ ભાઈ, આ એ સદિશ. છેદમાં એનું મૂલ્ય. કોઈ પણ સદિશનું મૂલ્ય બે રીતે લખાય, કાં તો ખાલી એ કર અને કાં તો સદિશ અને માનાંક બે કર. આપણે ખાલી એ રાખીએ છીએ. મેં ખાલી એ રાખ્યો. આ એનું મૂલ્ય આવી ગયું. તો સદિશના છેદમાં સદિશનું મૂલ્ય. ચલ દોસ્ત, એ સદિશ. તો એ સદિશ એટલે આખે આખું મારે લખવું પડશે કે મૂલ્ય કેટલું ભાઈ? 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને કઈ દિશામાં? તો કે ધન એક્સ દિશામાં. કારણ કે સદિશ એટલે મારે બે લખવું પડે, મૂલ્ય આવે અને દિશા આવે. છેદમાં છોકરા હવે ખાલી સદિશનું મૂલ્ય જ આવ્યું. તમને ખબર જ છે કે આ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને ધન એક્સ દિશામાં 5 મૂલ્ય છે ને આ દિશા છે. તો મૂલ્ય હું લખી નાખું. ચલો, 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અહીંથી 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર, 5 મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર કેન્સલ થઈ ગયું. તો 5 ના છેદમાં 5 એટલે 1 વધ્યું. મીટર પર સેકન્ડ સ્ક્વેર, મીટર પર સેકન્ડ સ્ક્વેર ઉડી ગયું એટલે એકમ રહિત થઈ ગયું. અને ખાલી શું વધ્યું મારા વાલાઓ? ધન એક્સ દિશા વધી. જો એકમ સદિશમાં ખાલી દિશા જ રહી, મૂલ્ય રહ્યું જ નહીં. મૂલ્ય તો એક રહ્યું એટલે નો મૂલ્ય બરાબર જ કહેવાય. એકમ કેન્સલ થઈ ગયો. 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર, 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર કેન્સલ થઈ ગયું. ખાલી દિશા રહી. જે મેં તમને પહેલા કીધું હતું કે એકમ સદિશ માત્ર દિશા દેખાડવાનું કામ કરે છે. અચ્છા, તો આને મારે શું લખો? તો કે ભાઈ એ સદિશ છે તો એકમ સદિશને હું એ કેરેટ કહીશ. એફ સદિશ હોય તો એફ કેરેટ, પી સદિશ હોય તો પી કેરેટ. જે સદિશ હોય એને મારે સ્મોલ લેટરમાં લખીને, નાની એબીસીડી લખીને એ કેરેટ કરી નાખવાનો. અહીંયા એ હતો તો મેં સ્મોલ એ હતો એટલે સ્મોલ એ કેરેટ કરી નાખ્યો. તો આ મારો એકમ સદિશ થઈ ગયો. મૂલ્ય 1. અચ્છા, તમને મેં હમણાં કીધું હતું કે એકમ સદિશ દિશા દેખાડે એટલે પહેલો પ્રશ્ન થાય, હે સાહેબ તો ની દિશા કઈ હશે? તો એકમ સદિશની દિશા એ ધન એક્સ દિશામાં ગઈ અને ધન એક્સ દિશામાં જ ઓલરેડી તમારો એ સદિશ હતો. મીન્સ કે એકમ સદિશની દિશા એ સદિશની જ દિશા થઈ. સદિશ કઈ દિશામાં હતો? તો કે ધન એક્સ પર. સદિશ હતો ધન એક્સ માં. તો એનો એકમ સદિશ ક્યાં જવાનો છે? ધન એક્સ માં. દેખાડું જોવો તમને. હવે અહીંયા અલગ કલરની પેનથી જો હાઇલાઇટ કરું છું આ કે એનો એકમ સદિશ આમ જ આવે. આ ટોટલ લંબાઈ 5 હશે. ધારો કે 5 સેન્ટીમીટર મેં લંબાઈ લીધી. જો તમને બધું બેઝિક થી સમજાવું છું ખાલી કે ટોટલ લંબાઈ મેં 5 સેન્ટીમીટર લીધી. આ 5 સેન્ટીમીટર ટોટલ લંબાઈ.
એમાં 1 સેન્ટીમીટર એટલે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર દેખાય. તો ટોટલ 5 સેન્ટીમીટર લંબાઈ હોય તો 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવી જાય. તો એકમ સદિશનું મૂલ્ય કેટલું? મૂલ્ય 1. દિશા બિશા કઈ છે નહીં, એનું મૂલ્ય 1. તો આ તમારું એકમ સદિશ થઈ ગયું કહેવાય. અને દિશા ધન x દિશામાં, આ તમારું a કેરેટ કહેવાય, જેનું મૂલ્ય 1. જો આખા સદિશનો લગભગ 5મો ભાગ 1, 2, 3, 4 અને 5 કરો એટલે આખો સદિશ બની જાય. મૂલ્ય તો એક જ થવાનું છે અને દિશા એક થઈ ગઈ. આજ પછી તમને કોઈ પૂછે ને એકમ સદિશની દિશા ક્યાં હોય, તો કે સદિશની દિશામાં. તમે જે સદિશનો એકમ સદિશ લીધો હોય ને, તો એકમ સદિશની દિશા એ સદિશની દિશા હોય અને એનું મૂલ્ય એક હોય. વાત થઈ ગઈ પૂરી. બોલો, ડન? આટલું બધાને ક્લિયર થાય છે? યસ યા નો? ઓકે, એક એક્ઝામ્પલ ઓર આપણે લઈએ. તો ઈ પહેલા મેં એક્ઝેક્ટલી તમને શો કર્યું કે ભાઈ એકમ સદિશની દિશા સદિશની દિશા, એનું મૂલ્ય જો એક્ઝેક્ટલી 1 જેટલું. અમુક સ્ટાન્ડર્ડ યુનિટ વેક્ટર છે, અમુક સ્ટાન્ડર્ડ યુનિટ વેક્ટર છે. શું કે જેમ કે એક્સ વાય ઝેડ એક્સિસ માટે હું અહીંયા એક્સ વાય ઝેડ તમને એક્સિસ ડ્રો કરીને આપી દઉં. માની લો આવી રીતના ધન એક્સ અને ઋણ એક્સ બે લઈ લઈએ આપણે, પછી ધન વાય અને ઋણ વાય બે લઈ લઈએ આપણે, અને ધેન ધન ઝેડ અને ઋણ ઝેડ બે લઈ લઈએ. તો આને અકોર્ડિંગ આ તમારી ધન એક્સ, આ ઋણ એક્સ, આ ધન વાય, આ ઋણ વાય, બહાર તરફ મેં ધન ઝેડ કીધી, અંદર તરફ મેં ઋણ ઝેડ કીધી. આ આપણો ઉદ્ગમ બિંદુ. તો હવે એક્સ અક્ષની દિશામાંના એકમ સદિશના આપણે હંમેશા સમજી લેશું આઈ કેરેટ બોલાય. આઈ કેરેટ એ ફિક્સ કે તમારી સામે કે આઈ કેરેટ લખીને આવે ને એટલે સમજી લેવાનું કે ઈ સદિશ એક્સ દિશામાં હોવો જોઈએ. આઈ કેરેટ એટલે એક્સ દિશા. તો ઋણ એક્સ માં સમજી લો માઇનસ આઈ કેરેટ થઈ જાય, માઇનસ આઈ કેરેટ. આ ફિક્સ છે. ખાલી એક્સ દિશા લખું તો એ ચાલે જ, પણ આપણે એક પ્રમાણિક લીધું કે ભાઈ એક્સ દિશામાં એકમ સદિશને હું આઈ કેરેટ કહીશ. ધન એક્સ હોય તો પ્લસ આઈ કેરેટ, ઋણ એક્સ હોય તો માઇનસ આઈ કેરેટ. વાય દિશામાંના એકમ સદિશને હું જે કેરેટ કહીશ, જે કેરેટ, જે કેરેટ. તો ઋણ વાય હોય તો માઇનસ જે કેરેટ થઈ ગયું. અચ્છા, ધન ઝેડ દિશામાંના એકમ સદિશને હું કે કેરેટ કહીશ, કે કેરેટ. તો ઋણ ઝેડ માં હોય તો માઇનસ કે કેરેટ. ટૂંકમાં એક્સ દિશા માટે આપણે એકમ સદિશ ફિક્સ કર્યો આઈ કેરેટ, ધન એક્સ ઋણ એક્સ એની મુજબ જવાબ આપવાનો. વાય દિશા માટે આપણે એકમ સદિશ ફિક્સ કર્યો જે કેરેટ, અને ઝેડ દિશા માટે આપણે એકમ સદિશ ફિક્સ કર્યો કે કેરેટ. આઈ જે કે, આઈ જે કે. અચ્છા, એકમ સદિશ શું દેખાડે છે? ખાલી દિશા. કોની દિશા? તો કે જે સદિશના એકમ સદિશની વાત કરતા હશો એની દિશા એ દેખાડી દેશે. જેમ કે અહીંયા એ સદિશનો એકમ સદિશ હતો, એ કેરેટ હતો, તો એ સદિશની દિશા દેખાડતો હતો. એ સદિશ ધન એક્સ માં હતો, તેનો એકમ સદિશ ધન એક્સ માં જ છે. આ બધા સ્ટાન્ડર્ડ છે, બધા એક્સ વાય ઝેડ એક્સિસ માટે. હું બે એક એક્ઝામ્પલ આપણે અગેન આની અંદર સમજીએ કે તમને જેમાં તમને એકમ સદિશ મેળવતા આવડશે. ચાલો, આ સ્ટાન્ડર્ડ હતા. એક્સ દિશામાં આઈ કેરેટ, વાય માં જે અને ઝેડ માં કે કેરેટ. આઈ કેરેટ, જે કેરેટ, કે કેરેટ. આપણે એક આવો એક્ઝામ્પલ લઈએ કે જેમાં ભાઈ, અચ્છા એક્ઝામ્પલ લેતા પહેલા હું તમને અહીંથી જ જો થોડીક પ્રેક્ટિસ આપી દઉં. માની લો આ આપણે બધું સમજી ગયા એકમ સદિશ એટલે શું કહેવાય. આઈ કેરેટ, જે કેરેટ, કે કેરેટ આવ્યું. જો જેમ કે અહીંયા બી સદિશ ઇઝ ઇક્વલ ટુ, ખાલી તમે અહીંયા જોઈ લો પછી આપણે થોડા સારા પ્રોબ્લેમમાં જઈએ કે બી સદિશ ઇઝ ઇક્વલ ટુ 4i કેરેટ છે છોકરાઓ. બી સદિશ ઇઝ ઇક્વલ ટુ 4i કેરેટ છે. તો આનો મતલબ શું? કે આ એક એવો સદિશ છે જેનું મૂલ્ય 4 છે અને આઈ કેરેટ એટલે કઈ દિશા છે? એક્સ. તો જો આ દેખાડી દીધો, આ રહ્યો, જો આમ ડ્રો કરી નાખ્યો, જો કે ભાઈ આ બી સદિશ થઈ ગયો મારો. મૂલ્ય 4 પતી ગયું, દિશા એક્સ પતી ગઈ. માની લો સી સદિશ બરાબર 2j કેરેટ છે, એનો મતલબ એમ થઈ ગયો કે એનું મૂલ્ય 2 છે, મૂલ્ય 2 છે. જે કેરેટ એટલે દિશા વાય આવી, દિશા વાય આવી. સદિશ હોય એટલે બે વસ્તુ હોય ને હોય જ. એક મૂલ્ય હોય જેમાં જો એમ જેમ કે અહીંયા 4 છે, અહીંયા 2 છે, એક મૂલ્ય હોય અને એક દિશા હોય
જેમ કે અહીંયા આઈ કેરેટ છે અને અહીંયા જે કેરેટ છે. નેક્સ્ટ આપણે માની લો લઈએ, આવો એક ક્વેશ્ચન છે કે આકૃતિમાં દર્શાવેલ એ સદિશ અને સી સદિશની ગાણિતિક રજૂઆત કરો. મારે ગાણિતિક રજૂઆત કરવાની છે એ સદિશ અને સી સદિશની. તો આપણે સિમ્પલ આવું ન લખી શકીએ કે એ સદિશ બરાબર ક્યાં ગયો આર યુ એ, એનું મૂલ્ય કેટલું તો કે 1 2 3 4, એનું મૂલ્ય 4. પણ સદિશ લખ્યો હોય તો મારે બે વસ્તુ લખવી જ પડે, મૂલ્ય સાથે દિશા. તો દિશા કઈ તો કે વાય. વાય દિશા લખું કે હું જે કેરેટ લખું, બોથ આર સેમ. પૂરું, 4 જે કેરેટ લખી નાખ્યું. માની લો મારે સી સદિશ લખું છું તો સી સદિશ મૂલ્ય કેટલું, મૂલ્ય તો કે મૂલ્ય 4 જ છે. અચ્છા દિશા કઈ તો કે ધન x, લખો આઈ કેરેટ. પૂરું, મૂલ્ય આવી ગયું, દિશા આવી ગયું, મૂલ્ય આવી ગયું, દિશા આવી ગયું. માની લો હજી એક આપણે પ્રેક્ટિસ સીટીપી લઈ, આ છે તો આની અંદર જોઈ એ બી સદિશ અને એ સદિશ ની તો અગેન મારે ગાણિતિક રજૂઆત આપવાની. ચાલો બી સદિશ કેટલું તો કે 1 2 3 -3. ઓકે, એટલે છે એનું મૂલ્ય 3 છે અને ઋણ x દિશામાં છે એટલે x માં કયો i જે કે નહીં, યસ i માઇનસ i. અચ્છા એ લઈ લો, એ સદિશ આર્યું એ સદિશ. એ સદિશ જો અહીંયા પતી જાય છે, અહીંયા એ સદિશ અહીંયા તીર છે, કોઈ ન દેખાતો હોય તો આ એ સદિશ. અચ્છા તો મૂલ્ય એક જ થઈ ગયું અને ઋણ y એટલે માઇનસ જે. બે વસ્તુ આવે, મૂલ્ય આવે ને દિશા આવે. ડન બધાને? આ તો ઇઝીએસ્ટ હતું. હવે હું થોડોક તમને આની અંદર સારા ક્વેશ્ચનમાં હજી એક કરાવું છું પછી હું પૂછું છું. માની લો આપણે અહીંયા એક આવો એક્ઝામ્પલ લઈએ કે મારે વેગ v સદિશ બરાબર 50 મીટર પર સેકન્ડ આઈ કેરેટ માટેનો એકમ સદિશ મેળવો. એકમ સદિશ મેળવો. ચાલો સોલ્યુશન લખીએ. ટૂંકમાં v સદિશ ઇઝ ઇક્વલ ટુ 50 મીટર પર સેકન્ડ આઈ કેરેટ માટેનો એકમ સદિશ મેળવો. તો એકમ સદિશ નું તો હું યાર ફોર્મ્યુલા સાવ ઈઝી. હવે દર વખતે થોડું મારે લખાય યાર, મારે તો અહીંયા જોવાય. પહેલા તો એકમ સદિશ બરાબર સૂત્ર મને યાદ આવવું જોઈએ, સદિશના છેદમાં સદિશનું મૂલ્ય. અચ્છા કઈ દિશામાં? તો કે વી સદિશ માટે એકમ સદિશ જોઈ છે તેને વી કેરેટ કહી દેવાય ડેફિનેટલી. અચ્છા સદિશ કયો તો કે વી સદિશ પોતે, એનું બોલો મૂલ્ય, ફિનિશ. અચ્છા વી સદિશ બરાબર શું ખાલી 50 લખાય? નહીં, 50 મીટર પર સેકન્ડ. સાથે સાથે સદિશ છે તો બે વસ્તુ આવે, મૂલ્ય આવે ને એકમ સદિશ આવે. આઈ કેરેટ અપોન મૂલ્ય, ખાલી મૂલ્ય જ લખવાનું, સદિશના છેદમાં સદિશનું મૂલ્ય. 50 મીટર પર સેકન્ડ, 50 50 ગયા, મીટર પર સેકન્ડ ગયા, તો વી કેરેટ ઇઝ ઇક્વલ ટુ મારે ખાલી લખાય 1 આઈ કેરેટ. ખાલી મારે 1 આઈ કેરેટ લખાય. એટલે એનો મિનિંગ શું થઈ ગયો કે આ જે વી સદિશ છે એની દિશામાંનો એકમ સદિશ વી કેરેટ નું મૂલ્ય 1 છે અને દિશા કઈ છે તો કે ભાઈ આઈ કેરેટ. આઈ કેરેટ એની દિશા છે. સિમ્પલ સાવ. તો હવે આપણે અહીંયા લખો, આને તમને પિક્ટોરિયલી ડ્રો કરીને સમજાવું. ચાલો આપણે અહીંયા ટૂંકમાં ચિત્રાત્મક રજૂઆત કરીએ કે હું એમ કહી દઉં છું છોકરાઓ કે આ તમારો આખો વી સદિશ છે અને મેં અહીંયા વિચાર કર્યો કે અહીંયા ટોટલ લંબાઈ એની 5 સેન્ટીમીટર લીધી. 1 સેન્ટીમીટર તમારે 10 મીટર પર સેકન્ડ ને બરાબર સમજવાનું છે. તો ટોટલ 5 સેન્ટીમીટર લંબાઈ એટલે આખા સદિશનું માન આવી જાય કે 5 સેન્ટીમીટર એટલે 50 મીટર પ્રતિ સેકન્ડ. આ તો દિશા આવી ગઈ, આ વી સદિશ આખો સદિશ પોતે થઈ ગયો. આ દિશાને તમને ખબર જ છે કે આપણે એક્સ દિશા કીધી છે. તો હવે હું અહીંયા એક કામ કરું કે મારે આનો એકમ સદિશ જોતો હોય તો વી સદિશમાં એકમ સદિશ એક્સ દિશા છે તો એક્સ દિશા માટે આપણે એકમ સદિશ કયો કીધો? આઈ કેરેટ. અચ્છા મારે આને શો કરવો તો જોવો તો મૂલ્ય કેટલું? 1. મીન્સ કે આ આખો 5 છે એનો આપણે અહીંયા 5 સેન્ટીમીટર લાંબુ છે તો આટલું એવું ડ્રો કરીએ. મૂલ્ય 1 અને દિશા કઈ? દિશા કઈ તો કે વી સદિશ ની દિશા બકા આઈ કેરેટ જ આવ્યું. જો આઈ કેરેટ એટલે એક્સ દિશા જ આવી, આને હું વી કેરેટ કીધું. ટૂંકમાં એકમ સદિશ નું કામ દિશા દેખાડવાનું છે. મૂલ્ય તો બકા એક જ આવે છે, બીજું શું આવે છે? કઈ નથી. અલ્લાહ ખબર પડી બાપુ. પાક્કું બધાને?
શ્યોર? ચાલો હવે હું તમારામાંથી ગમે એ સેન્ટરમાંથી કોઈ એકને પૂછું છું. આ એકમ સદિશની ફોર્મ્યુલા સદિશ છેદમાં સદિશનું મૂલ્ય. મારે ખાલી હવે આવું જ એક કામ જોઈએ છે કે એક પદાર્થ પર હું આવો ઇક્વેશન લખું છું. એક પદાર્થ પર 10 ન્યૂટન 20 ન્યૂટન બળ, ચલો 20 ન્યૂટન બળ ધન વાય દિશામાં લાગે છે. ધન વાય દિશામાં લાગે છે. તો તેને સદિશ સ્વરૂપે દર્શાવો. સદિશ સ્વરૂપે દર્શાવો. ચલો સોલ્યુશન. એક પદાર્થ પર 20 ન્યૂટન બળ ધન વાય દિશામાં લાગે છે તો તેને સદિશ સ્વરૂપે દર્શાવો. બળની વાત છે. બૂમ 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 બૂમ. આ પોરબંદર જીસીએ માં કેમ કોઈ દેખાતું જ નથી? હા, સુરત પાલનપુર હરખો બેટ મને વાય દેખાવું જોઈએ. ગોધરા, ચલો ગોધરામાં અનમ્યુટ કરજો. આવડે છે અનમ્યુટ કરતા? ઓકે, ચલો કોણ મને આન્સર આપશે? આંગળી ઊંચી કરો. કોણ જવાબ આપશે આનો? કેમ દર્શાવાય? કે એક પદાર્થ પર 20 ન્યૂટન બળ ધન વાય દિશામાં લાગે છે તો એને સદિશ સ્વરૂપે મારે લખવું હોય તો શું લખાય? હા ભાઈ બન જવાબ આપ. છેલ્લે બેચ. માઇક શરૂ કર. અવાજ ન થાવ તો જો કંઈક શરૂ કર. માઇક. હાલો અમારામાં ભૂખ્યા ત્યાં હશે હમણાં, નહીં તો જમવાનું યાદ આવી જાય. ઓ મોરબીમાં માતાજી પહેલી બેચ. લાલભાઈ કેમ થયું? નથી ચાલતું? અરે ગોધરા દાઉડ વાળા નસીબ લઈને આવ્યા છો. એને પૂછ્યું દીદી હાલતું જ ન હોય કોઈ દી. હાલો તો એક કામ કરીએ આપણે. કોને પૂછશું? બાલાસિનોર માલ છે? એટલે નીચે નહીં જોઈ જવાનું. મને ખબર જ છે તમારા બધાના ફેસ મને દેખાય છે. બાલાસિનોર ચાલો અનમ્યુટ કરતા આવડશે? તો એવું પૂછે તો એમ જ કે નહીં આવડે. હાલો હાલો અનમ્યુટ કરો ફટાફટ. નીચે કાંઈ ન હોય, આવું માઉસ છે એને પકડો અને અહીંયા લેફ્ટ સાઈડ જો અનમ્યુટ આવશે. મ્યુટ અનમ્યુટ ત્યાં જઈને કરો. હાલો અનમ્યુટ કરતા શીખી લો. હું જીસીએ જુનાગઢમાં જઈને આવું છું. હાલો જુનાગઢ. જીસીઆઈ જુનાગઢ. હા, કોણ આન્સર આપશે અને કઈ રીતના લખાય? જુનાગઢ માંથી તો મારે તો અહીંયા ફૂલ વોલ્યુમ છે. યસ, ફર્સ્ટ બેચ. હા, એ જ તે. મને કેતો પેલા એફ બળ લખું તો એફ ની માટે પેલા સદિશ છે તો શું લખું? પેલા તો એફ સદિશ આવે બેટા, પછી એનું મૂલ્ય કેટલું? એ તો એકમ સદિશ. હા, અને દિશા કઈ? કેમ છે?
જો અહીંયા શરૂ રાખજો. અહીંયા મેં ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે એક પદાર્થ પર 20 ન્યૂટન બળ ધન વાય દિશામાં લાગે છે તો તેને સદિશ સ્વરૂપે દર્શાવો. મેં એકમ સદિશ નથી પૂછ્યો. હવે હું એનો એકમ સદિશ પૂછીશ એ અલગ વાત છે. અહીંયા તમારે સમજી લેવું પડે કે ભાઈ અહીંયા જે સરે પૂછ્યું છે એ આપણને સદિશ સ્વરૂપે દર્શાવવાનું કીધું તો મૂલ્ય 20 આવે અને ધન વાય દિશા એટલે જે કેરેટ આવશે. અચ્છા, તું જ કહેતો બેટા એનો એકમ સદિશ કેવું હોય તો એકમ સદિશ બધે શું લખાય? પેલા એફ કેરેટ ઈ તું બોલ્યો તો. હવે સૂત્ર શું થાય બેટા એકમ સદિશ નું? ઓકે, વેરી ગુડ. તો સદિશ લખાવો બેટા. સદિશ કેટલો છે મને કહેતો અહીંયાથી? એફ સદિશ. ઓકે, હાલ બોલ. 20 ન્યૂટન. ખાલી સદિશ બોલીશ ત્યારે ખાલી 20 ન્યૂટન ચાલે કે ન ચાલે? ઓકે, વેરી ગુડ. અપોન વેરી ગુડ. 20 ન્યૂટન 20 ન્યૂટન કટ મૂલ્ય 1 અને દિશા જે કરે. તો અગેન પ્રૂવ થઈ ગઈ કે એફ કેરેટ એટલે કે એના એકમ સદિશની દિશા સદિશની દિશામાં જ આવી ને. સદિશ જોવો પોતે વાય દિશામાં હતો તો એકમ સદિશ એ પોતે વાય દિશામાં જ ગયો. સદિશ પોતે વાય દિશામાં હતો તેનો એકમ સદિશ એ વાય દિશામાં જ ગયો એનું મૂલ્ય 1 થયું. ડન બધાને? પક્કો? ઓકે, ફાઇન. આ આપણે ઓલરેડી જોઈ ચુક્યા છીએ. હવે મેં સમજાવ્યું. આ ત્રીજી અને ચોથી પ્રેક્ટિસ તમને હોમવર્કમાં આપું છું જેથી કરીને તમને થોડો આઈડિયા આવી જાય. તો અહીંયા આપણું એકમ સદિશનું કામ ટૂંકમાં દિશા દર્શાવવાનું છે. આટલું સિમ્પલ આપણને ખબર પડવી જોઈએ, બીજું કશું જ નહીં. અને હજી જેટલા સેન્ટરો ઉપર આ રીતનું અનમ્યુટની નથી ભાવતું શીખી લેવાનું, તમારા જ બેનિફિટ માટે છે. હું અહીંથી કોઈ ભીને પૂછીશ તો તમે જ લાઈવ રહેશો એનાથી. અહીંથી એટલે નથી પૂછતો કે કોને આવડે છે ને કોને ચેક નથી આવડતું એ ચેક કરું. મારો ખાલી કન્સર્ન એ છે કે તમને બધાને ખબર રહે કે અમારે જવાબ દેવો પડશે. એટલે તમે અનમ્યુટ કરતા પોતે જેટલું એલર્ટ બની જઈએ તો સારી વાત છે ને યાર. 11th-12th ના સ્ટુડન્ટની અંદર એટલી એલર્ટનેસ હોય જ કે ભાઈ એટલું ન શીખીએ ફટાફટ અનમ્યુટ કરે. તમે કાંઈ નહીં 12મા વાળાના તમારા દરેક સેન્ટર ઉપર મળી લેજો. કીધું એની બીજી સેકન્ડે અનમ્યુટ થઈ જાય. નો ડાઉટ એ લોકો 1-1.5 મહિનોથી ભણે છે. 1 મહિના પછી તમે આમ જ હશો. તમારે અપડેટ થઈ જવાનું. એટલું હું સેન્ટરનું નામ બોલું એટલે ત્યાંથી તરત જ તમારા તરફથી આન્સર આવવો જ જોઈએ. વાર નહીં લગાવવાની, ખોટો આપણો ટાઈમ બગડે આની અંદર. મને ખબર પડી જાય કે સમજાણું ન સમજાણું ખબર પડી તો મને ખબર પડી ગઈ ઓકે ભાઈ હું મેં પૂછ્યું. હું રેન્ડમલી ગમે ને પૂછું, પહેલી બેચે પૂછું, છેલ્લે પૂછીશ, વચ્ચે વાળાને પૂછીશ. મને ખબર પડી ગઈ ઓકે આવડી ગયું, જવાબો આવ્યા, ધેટ્સ ઓકે. તો આગળ વધી જાવ તરત. નહીં તો એક વસ્તુ એક્ઝામ્પલથી રિપીટ કરાવું. ચલો હવે રિઝોલ્યુશન ઓફ વેક્ટર. હું ઇંગ્લિશમાં નામ આપું એનું ગુજરાતી લખીશ, ચિંતા ન કરતા. અમુક વસ્તુ તમને ઇંગ્લિશમાં ખબર પડવી જરૂરી છે. રિઝોલ્યુશન ઓફ વેક્ટર સદિશ માટેની આપણે વાત કરીએ છીએ. ટૂંકમાં સદિશના ઘટકો ભણવાના છીએ આપણે. આનો મિનિંગ એ થાય રિઝોલ્યુશન ઓફ વેક્ટર. અચ્છા, રિઝોલ્યુશન ઓફ વેક્ટર નો મિનિંગ શું થાય ખબર છે? કે મારે હવે સદિશને અમુક ભાગોમાં તોડવા. અમુક ભાગોમાં તોડવું. હું સદિશને અમુક ભાગમાં તોડી નાખીશ, બ્રેક કરી નાખીશ. આ તોડેલ ભાગને સદિશના ઘટકો કહેવાય. સદિશના ઘટકો કહેવાય. તોડેલ ભાગને સદિશના ઘટકો કહેવાય. જો સદિશના ઘટકો પરસ્પર લંબ હોય તો તેને લંબ ઘટકો કહેવાય. જો સદિશના ઘટકો પરસ્પર લંબ હોય તો એને લંબ ઘટકો. ટૂંકમાં પહેલા મેં અમુક ઘટકોને ભેગા કરીને સદિશ બનાવ્યો, હવે સદિશને તોડવાની વાત છે.
જેમ કે આપણે અત્યારે એ સદીશ અને બી સદીશ ભેગો કરીને પરિણામી આર સદીશ બનાવ્યો, તો હવે એ જ સદીશને મારે બે ભાગમાં તોડવાના છે. રિઝોલ્યુશન ઓફ વેક્ટર, વેક્ટર ટૂંકમાં વેક્ટર એટલે સદીશ. તો આનો મિનિંગ થાય, રિઝોલ્યુશન નો મિનિંગ થાય સદીશને અમુક ભાગમાં મારે તોડવા, બ્રેક કરવા. એ તોડેલા જે ભાગ છે ને એને સદીશના ઘટકો કહેવાય. જો આ ઘટકો પરસ્પર લંબ હોય તો એને સદીશના લંબ ઘટકો કહેવાય. હવે હું અહીંયા રિઝોલ્યુશન ઓફ વેક્ટર ઇન 2D, હું કોઈ સદીશને બે ભાગમાં તોડીશ, 2D માં, 2 ડાયમેન્શનમાં. તો અહીંયા લખી નાખીએ રિઝોલ્યુશન ઓફ વેક્ટર ઇન 2D, દ્વિપરિમાણમાં, ઇન 2D દ્વિપરિમાણમાં મારે સદીશને તોડવાનો છે. ઇન 2D, 2D એટલે 2 ડાયમેન્શન, દ્વિપરિમાણ, 2 એટલે દ્વિ અને ડાયમેન્શન એટલે પરિમાણ, બે પરિમાણમાં તોડવાનું છે. ચાલો હવે અહીંયા આપણે આવી રીતના એક્સ એક્સિસ ને વાય એક્સિસ લઈ લઈએ. કારણ કે એક્સ વાય લ્યો, વાય ઝેડ લ્યો, ઝેડ એક્સ લ્યો, નો પ્રોબ્લેમ. દ્વિપરિમાણ છે એટલે મારે એવી રીતના અક્ષ લેવી પડે. તો હવે અહીંયા પહેલા હું આવી રીતનો એક એ સદિશ લઈ લઉં છું. જો અમારો એ સદિશ છે, સિમ્પલ એક્ઝામ્પલ થી આપણે શરૂ કરીએ કે આ એક એ સદિશ છે, આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે અને આ તમારો એ સદિશ છે. હવે આ સદિશને મારે બે ભાગમાં તોડવું છે, એક્સ અને વાય માં તોડવું છે. કારણ કે આ સદિશ અત્યારે એક્સ અક્ષ ઉપર નથી રહેલો, વાય અક્ષ ઉપર નથી રહેલો, તો મારે એને એક્સ અને વાય ભાગોની અંદર તોડવું છે, લઈ જવું છે. તો એના માટે હું શું કરીશ સમજો તમે અહીંયા, કે હું એ સદિશમાંથી એના શીર્ષમાંથી પહેલા એક્સ અક્ષ ઉપર આવો લંબ દોરું, અમે લંબ દોર્યો કહેવાય. એ સદિશના શીર્ષમાંથી એક્સ અક્ષ ઉપર આવો લંબ દોર્યો કહેવાય. એને છોકરાઓ સમજો એ સદિશનો એક્સ અક્ષ પરનો પ્રક્ષેપ બી કહી શકાય. એ સદિશનો એક્સ અક્ષ પરનો પ્રક્ષેપ બી કહેવાય. હું લખાવીશ તમને. ટૂંકમાં એ સદિશ તમે આ ભાગમાં આમ ડ્રો કર્યો તો આપણે માની લો આ એંગલ ને હું થીટા કહી દેતો. થીટા કોની વચ્ચેનો ખૂણો છે? તો કે એ સદિશના એક્સ અક્ષ સાથે. તો મેં આ એ સદિશના શીર્ષમાંથી એક્સ અક્ષ ઉપર આવો લંબ દોર્યો તો કાટકોણ ત્રિકોણ બની ગયો. હવે થીટાની નજીકનો આ મારે ઘટક જોઈએ છે, કારણ કે મેં એને બે ભાગમાં તોડ્યો, એક એક્સ ભાગમાં ને એક વાય ભાગમાં. કારણ કે એ સદિશ નો તો એક્સ માં નો તો વાય માં, બેયમાં હતો. તો મેં એને બે ભાગમાં તોડી નાખ્યો કે કેટલો એક્સ માં હતો ને કેટલો વાય માં હતો. તો પહેલા એક્સ ની વાત કરીએ. એક્સ માં કેટલો હતો એ જાણવા માટે મેં કીધું એમ કે મેં એ સદિશના શીર્ષમાંથી એક્સ અક્ષ ઉપર લંબ દોર્યો. ચલો આ ભાગ કેટલો છે મારે જોઈએ છે. આ ભાગ કેટલો છે મારે જોઈએ છે. તો મારે કયું સૂત્ર એપ્લાય કરાય? તો કે ભાઈ આ થીટા છે, આનું મૂલ્ય કેટલું હોય? અરે મૂલ્ય તો એ જ હોય ને, એ સદિશનું મૂલ્ય એ હોય. તો એ નો યુઝ કરાય. cos θ ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ છેદમાં વિકર્ણ. ચાલો હું એપ્લાય કરી દઉં. તો cos θ ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ. હવે આ બાજુ મારે કઈક નામ તો આપવાનું, હું પછી આપીશ. પહેલા હું પાસેની બાજુ જ રાખું. છેદમાં વિકર્ણ, વિકર્ણ 90 ની સામે. તો એ તો આજે મને અહીંથી પાસેની બાજુ મળી, એ પાસેની બાજુ મને મળી એ cos θ. એ પાસેની બાજુ શું હતું? તો કે એ સદિશનો મેં એક્સ દિશામાં જે તોડ્યો ની ભાગ હતો. મીન્સ કે પાસેની બાજુને હું એ સદિશનો એક્સ દિશાનો ઘટક એ એક્સ કહી દઉં. તો એ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ cos θ લખાય. તો આ જે છે આખે આખો એ સદિશને મેં ન કીધું કે રિઝોલ્યુશન ઓફ વેક્ટર એટલે મારે સદિશના અમુક ભાગમાં તોડવાના. તો મેં સદિશને એક ભાગમાં તોડ્યો કે આ એક સદિશ એ સદિશ છે ને એનો એક્સ દિશાનો ભાગ એ cos θ થઈ ગયો. તો આને હું એ એક્સ કહી દઉં, કારણ કે એક્સ અક્ષ ઉપર છે એટલે એક્સ દિશામાંનો ઘટક એ એક્સ થયો અને એ એક્સ ઇઝ ઇક્વલ ટુ લખી શકાય એ cos θ. મેં એ સદિશને તોડ્યા, એક્સ અને વાય અક્ષ પર તોડવા છે. અહીંયા એક્સ વાય છે તો વાય ઝેડ હોય તો ઝેડ એક્સ હોય. એ તો એક્સ વાય ઝેડ ત્રણેય હોય.
નેક્સ્ટ લેક્ચરમાં રિઝોલ્યુશન ઓફ વેક્ટર ઇન 3D ભણાવીશ. આજે 2D છે કે મેં બે ભાગમાં તોડ્યા. તોડવા માટે શું કર્યું તો કે કાંઈ નહીં, એ સદિશના શીર્ષમાંથી x અક્ષ ઉપર એક લંબ દોર્યો. આને છોકરાઓ એ સદિશનો x અક્ષ પરનો પ્રક્ષેપ બોલાય. એ સદિશનો x અક્ષ પરનો પ્રક્ષેપ બોલાય. એ સદિશનો x અક્ષ પરનો પ્રક્ષેપ બોલાય. બોલો કેટલું થયું, શું થયું ખબર પડી? સદિશને મેં x અક્ષ ઉપર તોડી નાખ્યો બે ભાગ. બે ભાગમાં એમાં એક ભાગ આવ્યો. હવે સાહેબ y અક્ષ ઉપર જોતું છે, સેમ કહાની કે ભાઈ હું એ સદિશના શીર્ષમાંથી એક આવી રીતના y અક્ષ ઉપર લંબ દોરું. હું આવી રીતના y અક્ષ ઉપર લંબ દોરું છું. એ સદિશના શીર્ષમાંથી મેં y અક્ષ ઉપર લંબ દોર્યું છું. અચ્છા, તો આ ભાગ મને કઈક મળ્યો. આ મળ્યો, સાચી વાત છે. આ બે ભાગ જ હતા. આ ભાગ મને કઈક મળ્યો. અચ્છા, આ થીટા લઈએ તો આ ભાગ જેટલો હતો એટલો જ આ ભાગ હતો. અહીંયા ધ્યાન આપીને જોજો. આ ભાગ અને આ ભાગ, આ ભાગ અને આ ભાગ બે સમાન જ થાય. તો હું એક કામ કરું, અહીંથી સૂત્ર એપ્લાય કરું. સાઈન થીટા બરાબર સામેની બાજુ છેદમાં વિકર્ણ આપણે એપ્લાય કરીએ. તો હું હવે જેમ કોસ થીટાનું આપણે ઇક્વેશન યુઝ કર્યું હતું એમ અહીંયા હું તમને સાઈડમાં સાઈન થીટાની ફોર્મ્યુલા કહી દઉં કે ભાઈ સાઈન થીટા ઇઝ ઇક્વલ ટુ આપણે લખીએ સામેની બાજુ એટલે આ થશે. સામેની બાજુ છેદમાં વિકર્ણ, વિકર્ણ એટલે એક થશે. સો એ સાઈન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં વિકર્ણ એટલે એ. તો એમાંથી તમે સામેની બાજુને કરતા બનાવો તો સામેની બાજુ કેટલી થશે? એ સાઈન થીટા. તો આટલો ભાગ એ સાઈન થીટા થાય તો આટલો એ સાઈન થીટા થાય ને બકા. એમાં કઈ થોડું જુદું હોય, જેટલો આ ભાગ હોય એટલો જ આ ભાગ હોય. અને આ એ સાઈન થીટાને હું y અક્ષ પરનો ઘટક એ y ઇઝ ઇક્વલ ટુ એ સાઈન થીટા કહી દીધો. તો હવે તમે સમજો, મેં એ સદિશને બે ભાગમાં તોડી નાખ્યો. જે બે ભાગમાં તોડ્યો એ ભાગને ઘટક કહેવાય. કે આ એ સદિશને બે ભાગમાં તોડ્યો. કયા કયા ભાગ? તો કે એક x અક્ષ પરનો ભાગ ને એક y અક્ષ પરનો ભાગ. તો એ ભાગનું નામ ઘટક. કે એ સદિશના બે ઘટક આવ્યા. એક x દિશાનો ઘટક આવ્યો, એક y દિશાનો ઘટક આવ્યો. x દિશાનો ઘટક આવ્યો એને ax કીધું, y દિશાનો ઘટક આવ્યો એને ay કીધું. અને આ બે ઘટકો પરસ્પર લંબ આવ્યા તો આને લંબ ઘટકો કહેવાય. જો તમે એક x અક્ષ ઉપર ઘટક ગયો, એક y અક્ષ ઉપર ઘટક ગયો, તો આ બે ઘટકો પરસ્પર લંબ છે તો આને લંબ ઘટકો કહેવાય. કે સદિશના મેં બે લંબ ઘટકો લીધા. અને આ જે ભાગ કહેવાય મારા વાલા, આ જે મને મળ્યો ને, આ અહીંયા તીર કરીને લખી નાખું. અને આપણે એમ કર્યો, ડ્રો કર્યો કહેવાય કે એ સદિશનો y અક્ષ પરનો પ્રક્ષેપ, y અક્ષ પરનો પ્રક્ષેપ, y અક્ષ પરનો પ્રક્ષેપ આમ બી લખી શકાય. અને કેમ મેં લખ્યું હતું? એ સદિશનો x અક્ષ પરનો પ્રક્ષેપ. ટૂંકમાં સદિશના શીર્ષમાંથી જે અક્ષ ઉપર લંબ દોરો એટલે પ્રક્ષેપ થઈ જાય. બીજું કાંઈ નવું નથી. સિમ્પલ વાત છે ખાલી. હવે અહીંયા આપણે એક એ સદિશનો ટૂંકમાં રિઝોલ્યુશન ઓફ વેક્ટર ઇન 2D. હું તમને સાવ સાચું કહું, પહેલા જોજો કે છોકરા આ એ cos થીટા હતું તો આ એ cos થીટા જ ન થાય. બે હરખું જ થાય ને. હા મામી, આ એ cos થીટા, આ એ cos થીટા. અચ્છા, આ એ sin થીટા તો આ એ sin થીટા. ખરેખર તો આ મારી પાસે એ sin થીટા આવ્યું. એ sin થીટા, આ એ sin થીટા, આ એ sin થીટા. આ એ cos થીટા તો આ એ cos થીટા. અચ્છા, એ cos થીટા ને મેં x કીધું તો આ મારું ax થઈ ગયું. અચ્છા, એ sin થીટા ને મેં y કીધું તો આ મારું ay થઈ ગયું. ટૂંકમાં અત્યાર સુધી શું કરતા હતા અને હવે શું કર્યું તમને આમ એક લાઈન ની અંદર સમજાવી દઉં ને એટલે તમને બધી વાત ગળે ઉતરી જાય. કે અત્યાર સુધી આપણે શું કરતા હતા ખબર છે? આ એક સદિશ ax અને ay એને ભેગો કરીને પરિણામ આમ ન લખી શકું. હે છોકરો, આમ ન કહી શકું કે ax એક સદિશ, આ ay બીજો સદિશ. x પ્લસ ay કરવું હોય, મારે બેનો સરવાળો કરવો હોય તો તમને ખબર જ છે પરિણામ એવી રીતના દોરવાનું. શીર્ષ શીર્ષ અને પૂછ પૂછ ભેગું થાય તો મારો પરિણામી હોય. પરિણામી આ સદિશ બરાબર ન લખી શકું. એક સદિશ પ્લસ ay સદિશ. તો અત્યાર સુધી બે સદિશોને ભેગા કરીને પરિણામી બનાવતા હતા. તો હવે મારા પરિણામીને મેં બે ભાગમાં તોડી નાખ્યો.
લા ખબર પડી બાપુ. પાક્કો મેં શું કીધું એ બધાને રેડી કે અત્યાર સુધી સુરત ગુરુકુળ ઓકે અત્યાર સુધી જે એક સદીશ હતો એ એક સદીશ બનાવવા માટે બીજા બે પરિણામી ટૂંકમાં પરિણામી જે સદીશ હતો મેં બે સદીશ લીધા. પહેલો સદીશ એના શીર્ષમાં બીજાની પૂછ પરિણામી. તો ધારો કે હવે તમારો પરિણામી એ સદીશ જ છે, માની લો આરે નહીં આ જ કેસમાં લઈએ પરિણામી એ જ છે. તો અત્યાર સુધી હું એક સદીશને એવા સદીશ ભેગા કરીને પરિણામી બનાવતો હતો. હવે પરિણામીને મેં બે ભાગમાં તોડી નાખ્યો. એ બે ભાગમાં તોડ્યો એ તોડ્યોની જે ભાગ આવ્યા એને ઘટકો કહેવાય. એટલે બે ઘટકોમાં બોલાય. હા આપણી તળબદી ગામડાની ભાષાની અંદર તોડી નાખવો કહેવાય, પણ આપણા ફિઝિક્સની ભાષાની અંદર એને એના ઘટકો કહેવાય. એ ઘટકો પાછા બે લંબ આવ્યા, એક એક્સ ઉપર આવ્યો એક વાય ઉપર આવ્યો. તો એવા સદીશને આપણે લંબ સદીશો કહેશું. લંબ ઘટકો સોરી એવા ઘટકોને સદીશો નહીં, એવા ઘટકોને આપણે લંબ ઘટકો કહેશું. તો એ સદીશના બે લંબ ઘટકો થયા. કયા કયા થયા? તો કે એક્સ અને એ વાય. હવે મારે માની લો આને લખવું છે તો કેવી રીતના લખવાનું જોવો તમે. હું તમને અહીંયા સમજાવું કે મારે એ સદીશને લખવું છે. ટૂંકમાં એ સદીશના બે ઘટક આવી ગયા. હવે હું તમને કહું ને હંમેશા આમ જ હશે. થીટાની નજીક હોય ની કોસ જ હોય, કારણ કે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ છે એમાં વિકર્ણ થવાનું હોય અને એ સિવાયનો સાઇન હોય. માની લો એ સદીશના બે ઘટકો આવ્યા ને એક એક્સ ઉપર આવ્યો એક વાય ઉપર આવ્યો. તો આ બે એ તો પછી બે મેં બનાવ્યા, બાકી એ સદીશના ખરેખર તો બે જ ઘટકો થયા એક્સ ઉપર ને વાય ઉપર. તો થીટાની નજીકનો કોસ એ સિવાયનો સાઇન. થીટાની નજીક કયો છે એક્સ અક્ષ ઉપર એટલે કોસ થઈ ગયો, આ સાઇન થઈ ગયો. અચ્છા હું જ્યારે જ્યારે સદીશ લખું ને ત્યારે અત્યારે મગજમાં ઘા મારીને એક વસ્તુ સમજી લ્યો કે તમારી એક ક્લેરિટી હોવી જ જોઈએ કે હું સદીશ લખું ને ત્યારે બે વસ્તુ આવવી જોઈએ આવી જ જોઈએ. એક મૂલ્ય આવવું જોઈએ ને એક દિશા આવવું જોઈએ. અહીંયા એ સદીશ શું તમારી માત્ર એક્સ ઉપર રહેલો છે? અરે ના ના. શું માત્ર વાય ઉપર છે? અરે ના ના, એક્સ માં છે ને વાય માં છે. તો મારે આમ લખાય. અચ્છા એ સદીશ બરાબર એ એક્સ લખો એટલે એક્સ અક્ષ ઉપરનું મૂલ્ય આવ્યું. પણ એક્સ દિશા છે એ પ્રૂવ કરવા માટે મારે એ દિશાનો એકમ સદીશ આઈ કેરેટ લખો. અચ્છા સદીશ વાય ઉપર છે તો મારે અહીંયા મેં લખ્યું એનું મૂલ્ય એ સદીશનું વાય દિશામાં મૂલ્ય એ વાય, એ દિશાનો એકમ સદીશ જે કેરેટ. આ સદીશ ને આમ લખાય એ સદીશ બરાબર. જો તમને ખબર પડી ગઈ કે એ સદીશ એક્સ માં છે એક્સ એનું મૂલ્ય દિશા આઈ કેરેટ અને વાય માં છે એટલે દિશા જે કેરેટ આવી ગઈ અને એનું મૂલ્ય એ વાય. પ્લસ શું કામ લઈ ગયું? તો જો ને બકા પ્લસ એટલા માટે લઈ ગયું એક સદીશ પ્લસ એ વાય સદીશ પરિણામી એ સદીશ નો થાય. પરિણામી હું આમ લખી શકું એ સદીશ બરાબર એ એક્સ સદીશ સોરી એ એક્સ સદીશ પ્લસ એ વાય સદીશ. ના સાહેબ એ વાય તો અહીંયા છે. અરે બકા આ એ વાય છે આને એ વાય કહે છે ને કોણ ના પાડવાનો સંતોષ દે. આ તો મેં બધું ભેગું ન થઈ જાય તમારી સામે એટલા માટે મેં નહોતું જોયું, બાકી તમે કહે છો. અચ્છા એ એક્સ ઇઝ ઇક્વલ ટુ મારે શું લખવું એ તો લખાય તો કે એ સદીશ ઇઝ ઇક્વલ ટુ ચલો હું એ એક્સ ની જગ્યાએ શું લખી શકું તો કે એ કોસ થીટા. યસ વાય નોટ એ કોસ થીટા. આઈ કેરેટ નહીં બોલવાનું કારણ કે એક્સ દિશા છે અને એ વાય એટલે એ સાઇન થીટા. જે કેરેટ નહીં બોલવાનું કારણ કે વાય દિશા છે. એ ડન પક્કો. હજી અમુક સેન્ટરો છે 20% જેવા છે, નામ નથી સ્પેસિફાય કરતો, પણ એ લોકો સાવ બેઠા છે, સાંભળે જ છે શાંતિથી, કોઈ ક્યાંય વાત નથી કરતું. તમે વિચારો કે તમે 1.5 કલાક સતત બેસીને મને નહીં સાંભળી શકો. મેં પહેલા જ લેક્ચરમાં કીધું હતું કે સાથે સાથે નોટ્સ બનાવવાનું રાખો, નોટ ડાઉન કરતા જાઓ. એટલી સ્પીડથી હું લખતો જ નથી કે તમે ન પહોંચી શકો. નહીં તો છોકરાઓ તમે વિચારોમાં ખોવાઈ જશો. મને કાંઈ વાંધો નથી, તમે લખો ન લખો એનાથી પ્રેક્ટિકલી અમને કાંઈ ફેર નથી પડવાનો. હવે તો ડિજિટલ દુનિયા છે, આ બધી જ વસ્તુ પીડીએફ બનાવીને હમણાં અહીંયા છેલ્લે એક્ઝિટ કરી ત્યારે સેવ પીડીએફ કરી નાખું, બધું પીડીએફમાં સેવ થઈ જાય, તમને વોટ્સએપ ગ્રુપમાં મોકલી દઈ. આ બધું તમારી પાસે રે એવો આશય મારો એટલા માટે ખાસ છે કે તમે ક્લાસમાં લાઈવ રહ્યો. જોજો હમણાં હું પૂછું ને 15 મિનિટ પહેલા હું બોલ્યો હતો ઘણા બધાને ભૂલાઈ. ઓલમોસ્ટ બધી જગ્યાએ નોટ ડાઉન કરે જ છે, અમુક જગ્યાએ જે અમને બેઠા છે. પ્લીઝ 1.5 કલાક ન બેસી શકાય. સાથે દરેક સબ્જેક્ટમાં લખવાનું રાખો, થોડુંક થોડુંક. ભલે તમને એમ થતું હોય કે હવે હું બધા નથી પહોંચી શકતો, તો એટલીસ્ટ આ રીતના ફિગર ડ્રો કરો. આઈડિયલ તો પહોંચી જગ્યાએ, કારણ કે હું 18 વર્ષથી ફિઝિક્સ ભણાવું છું, મારું 19મું રનિંગ છે, 2007 થી ભણાવું છું.
2025 પૂરા થઈ ગયા. બરાબર, મેં ઓલવેઝ આ મેથડ હજી સુધી મને એવા હાર્ડલી <1% નથી મળ્યા કે જેવું કીધું કે 2 માં ન પહોંચી. એટલે કઈ એવું નથી આજકાલ. આ તો શું છે, વાળ તમને કાળા દેખાતા હશે, કલર કરેલા છે, બાકી ધોળા જ છે. દાઢી ભગવાનની દયાથી હજી કાળી છે. ને કોકને એમ થાય કે સાહેબ તો એની એજ 45 પછી, અમારી એજ ખાલી 35 યર્સ જ છે. મેં 12મું પૂરું કર્યું ને પછી ભણાવવાનું શરૂ કરી દીધું. 12th પછી પેલા રિપીટરને ભણાવતો હતો, જે 12thમાં ફેલ થાય પછી બોર્ડ. ત્યારે તો આવી રીતના JEE નીટનો ક્રેઝ નહોતો. પછી સાથે સાથે મારું MSc ભણવાનું રનિંગ હતું. તો માસ્ટર્સ કરતા કરતા મેં એવી રીતના કરતા કરતા ટૂંકમાં હું કોલેજમાંથી બહાર આવ્યો ને ત્યારે તો મને 5-6 વર્ષનો એક્સપિરિયન્સ હતો. આ બધું એટલા માટે કેવું પડે, ઘણા દારૂ સાહેબની એજ તો દેખાતી, ઘણાને આ જ પ્રશ્ન હોય, એને આમાં કઈ પ્રશ્ન જ ના હોય. આ તો બધું કે થઈ જશે, કે આપણે બોલો પ્રશ્ન મેઇન છે. એટલા માટે હું કહું છું થોડુંક તમે લખવાનું રાખો એમ. સમજાય છે? હવે ધીમે ધીમે આપણે આત્મીયતા કેળવાતી જાય ને એકબીજા વચ્ચે. ટૂંકમાં એક વસ્તુ સમજો, જો તમે સમજવા માંગતા હોય, આ એક ફેક્ટ છે, જો ભણવા વાળો વિદ્યાર્થી હોય અને ભણાવવા વાળા ટીચર હોય ને, તો એના માટે મીડિયમ કોઈ મેટર નથી કરતું. માની લો હું તમને ક્લાસમાં આવીને હામો ભણાવું કે અહીંથી હામો ભણાવું, જે માણસે મારી સામે આંખ રાખવી છે અને ફેસ મારી તરફ રાખીને વિચારો કરવા જ છે ને, તો ચાલુ સામે ઓલો સાહેબ હોય ને તોય વિચારમાં ચડી જાય, અને અહીંથી હોય તોય વિચારમાં ચડી જાય. એને આપણે જગાડવો પડે કે ઓ ભાઈ અહીંયા ધ્યાન રાખ. એટલે હા અહીંયા ધ્યાન, હાવ શાંતિથી બેઠો. ચલો હું બોલ્યો હાલ કેતો, ખબર ન હોય ને. એટલે ટૂંકમાં તમે સમજો. મારે હવે એવા લેવલે ન જવું પડે ગમે સેન્ટરમાંથી કહું. એ તો મેં અહીંયા વાત કરી જ છે એડમિન માહિતી, કે વિધિન અ વીક બધી જગ્યાએ પ્રોપર ફેસિલિટી થઈ જ જશે. તમને અનમ્યુટ કરતા તો આવડવું જ જોઈએ, હાલશે જ નહીં. તમે એમ છટકી નહીં હગો લાંબો સમય કે આપણને ક્યાં આવડે છે, આપણે હાલવા દો ને. એટલે અહીંથી અનમ્યુટ તમારે કરવાનું, પૂછી ચાલ છેલ્લે હું શું બોલ્યો કેતો ફલાના ભાઈને. હાવ છેલ્લે બેઠો હશે, કોકે છેલ્લે બેવું પડશે, કોકે આગળ બેવું પડશે, ગમે ત્યાંથી. એટલે આપણે ટૂંકમાં બધું તમારા હિતમાં થાય છે, કહેવાનો મિનિંગ એમ છે. બાકી હું હમણાં અહીંયા આવીને બોલી હું મારી દુનિયામાં, તમે તમારી દુનિયામાં, ભલા મને સદીશ બેઝ છે. આગળ જતા તમને તકલીફ પડશે, કારણ કે તમે હજી એટલી ગંભીરતા ન હોય. અમારે 12મા વાળા હોય ને, એને ગંભીરતા આવી ગઈ હોય, એના ઉપર વીતી ચૂકી હોય. નો કે માણસ ઉપર થોડીક વીતે ને, થોડીક એને સમજાય ને જિંદગીમાં કેમ થાય, પછી વધારે સુધરે. તમે આવતા 1 વર્ષ આવતા જૂન જુલાઈ તમે ભણતા હશો ને, તો તમે જો બધા મસ્ત, એને ખબર હતું કે ભાઈ ભણવું પડશે, નહીતર નહીં હાલે, કારણ કે કેટલું બધું ભેગું થઈ ગયું હોય. એટલે અહીંયા ધ્યાન આપજો. સદીશ હોય તો મૂલ્ય ને એકમ સદીશ આવે છે, એટલે એક્સ આઈ કેરેટ થઈ ગયું પ્લસ એવાય જે કેરેટ થઈ ગયું. અચ્છા, આ મેં એ કોસ થીટા ને એ સાઇન થીટા લખ્યું, આ મેં સદીશ લખ્યો છે. માની લો મારે હજી આ જ સદીશ નું મૂલ્ય જોઈ છે, તો આવું કરવાનું. લે હે સાહેબ મૂલ્ય જોઈશ, મૂલ્ય માટે તો આપણે ભણી ગયા ને. કોઈ પણ 2 સદીશનું કે કોઈ પણ સદીશનું મારે મૂલ્ય જોતું હોય. અહીંયા એ સદીશ છે એને મેં 2 ભાગમાં કાપ્યો. હમણાં મેં સમજાવ્યું હતું કે છેલ્લા લેક્ચર સુધી આપણે 2 સદીશો, એક સદીશ ને એવાય સદીશ ભેગા થઈને એ બનાવતા હતા. આજે એને 2 ભાગમાં કાપી નાખ્યું, 2 ભાગમાં તોડી નાખ્યું, એક્સ ને એવાય. તો કોઈ પણ સદીશનું મૂલ્ય જોતું હોય તો મૂલ્ય માટે, એટલે કે આપણે પરિણામીનું મૂલ્ય જોતું હોય તો આપણે ભણી જ ગયા હતા કે √a² + b² + 2ab cos થીટા, જ્યાં થીટા કોની વચ્ચેનો ખૂણો હતો, a અને b વચ્ચે. તો અહીંયા મારે એનું પરિણામી મૂલ્ય જોઈએ છે. હાલો, તો પરિણામી મૂલ્યમાં કોણ કોણ છે, તો કે એ સદીશ તરીકે કોણ છે, ax અને ay છે. તો મારે શું લખાય, ચાલો a² ની જગ્યાએ અહીંયા a સદીશ ને b સદીશ હોત તો તમે આમ લખે. આ આપણે કોની જગ્યાએ લખતા હતા, આ ક્યારે લખતા હતા, જ્યારે આ સદીશ બરાબર a સદીશ પ્લસ b સદીશ હતું ત્યારે. તો અહીંયા મને કહો તો a સદીશ ની જગ્યાએ કોણ છે, ax, તો નો પ્રોબ્લેમ. a² ની જગ્યાએ ax² પ્લસ b² ની જગ્યાએ કોણ છે, by, સોરી ay, સો ay નો સ્ક્વેર પ્લસ 2, a ની જગ્યાએ કોણ છે, ax, b ની જગ્યાએ કોણ છે, b ની જગ્યાએ ay. અચ્છા, cos થીટા, થીટા કોની વચ્ચેનો ખૂણો હતો, થીટા કોની વચ્ચે, a અને b વચ્ચેનો ખૂણો, મીન્સ કે અહીંયા ax અને ay વચ્ચેનો ખૂણો. ax i કેરેટ છે એટલે x માં છે, ay j કેરેટ છે એટલે j કેરેટમાં છે. તો ax અને ay વચ્ચેનો ખૂણો મારો cos 90 થઈ જાય.
અને cos 90 તમને ખબર છે બકા cos 90 0 થાય તો આનું પરિણામ ઈ તમારી પાસે આવી ગયું અંડર રૂટ ઓફ ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર. દેખાવું છું હું કે બંધ થઈ ગયું છે? બંધ થઈ ગયું સડનલી. લાલ લાઈટ આવી ગઈ. વાઈફાઈ ઉપર ચાલતું હતું. વાઈફાઈ ઉપર ચાલતું હતું. Recording in progress. ઓકે, અવાજ રેડી છે ને? ઓકે ફાઇન. સો અહીંયા મેં cos 90 કેમ લખ્યું? બીકોઝ ઓફ આપણું ઇક્વેશન હતું a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા વેર થીટા ઇઝ ધી એંગલ. થીટા ખૂણો છે કોની વચ્ચેનો? a અને b વચ્ચેનો. અહીંયા ax અને ay વચ્ચેનો. તો ax અને ay વચ્ચે ખૂણો કેટલાનો થયો? 90. cos 90 0. તો અંડર રૂટ આવી ગયું મારી પાસે ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર. માની લો આ થીટા કેટલો છે એ મારે જોઈતો હોય તો ઈ પણ પ્રાપ્ત થઈ શકે. જો માની લો મારે થીટા મેળવવો હોય તો થીટા બી મને અહીંથી ડેફિનેટલી આમ મળી જાય કે ભાઈ tan થીટા ઇઝ ઇક્વલ ટુ, હું નો કહી શકું છોકરો, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ ay લખાય, પાસેની બાજુ ax થાય. તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. અહીંથી તમે કહી શકો ખૂણો થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ ઓફ ay upon ax. tan ઇનવર્સ બોલાય ને મેં તમને લાસ્ટ લેક્ચરમાં શીખવાડ્યું. અને અહીંયા તમે હજી છે ને એક ઈ યાદ રાખી લેજો કે હંમેશા અહીંયા જે કેરેટનો સહગુણક, પણ એ કમ્પલસરી હોવી જોઈએ કે થીટા તમે એક્સ એક્સિસ સાથે લેતા હો. થીટા એક્સ એક્સિસ સાથે લેતા હો તો જે કેરેટનો સહગુણક, જે કેરેટ એટલે વાય દિશાને જ શો કરે છે, જે કેરેટનો સહગુણક છેદમાં આઈ કેરેટનો સહગુણક. પણ કમ્પલસરી આ ત્યારે જ થાય જ્યારે તમે સદિશ જે છે આ તમારો એ સદિશ, જો એ સદિશ એક્સ અક્ષ સાથે થીટા ખૂણો બનાવે છે તો આઈ કેરેટનો સહગુણક આવું લખી શકાય. બાકી તો સિમ્પલ તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ કરો એટલે પૂરું થઈ ગયું. ચલો હવે હું આના ઉપરથી એક આખા જે તમને સમજાવું છું કે બે એક્ઝામ્પલ લઈને સમજાવું, પછી હું ગમે એને પૂછું છું. આખી આખી મેં તમને થિયરી બનાવી કે મેં સદિશને બે ભાગમાં કાપ્યો, તોડ્યો, ax અને ay, એ બે ભાગ પરસ્પર લંબ હતા તો એવા ઘટકોને આપણે લંબ ઘટકો કીધા. ઈ સદિશ એ સદિશ, ઈ સદિશને કોસના સ્વરૂપમાં સાઇનના સ્વરૂપમાં લઈ ગયું. આ એનું મૂલ્ય લઈ ગયું છોકરાઓ. તો ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર આવી ગયું. અચ્છા હજી આને એક સિમ્પ્લિફાય તમે કરી શકો. આમ જોવો તો આમ નો લખી શકું હું છોકરાઓ કે ax સ્ક્વેર તો ax ઇઝ ઇક્વલ ટુ શું હતું છોકરાઓ? a cos થીટા. સો ax સ્ક્વેર ની જગ્યાએ તમે a cos થીટા મૂકો તો ax સ્ક્વેર એટલે a cos થીટા આખાનો વર્ગ આવી જશે અને ay નો વર્ગ એટલે a sin થીટા આખાનો વર્ગ આવી જશે છોકરાઓ. sin થીટા આખાનો વર્ગ. તો a સ્ક્વેર ને a સ્ક્વેર કોમન લઈ લો. a સ્ક્વેર વર્ગમૂળ માંથી કોમન થઈને આવે તો a આવે. ઘણા એમ તો ઈ કેમ? અરે બકા એનો વર્ગ એનો વર્ગ. પછી cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા 1 થાય.
અને a નો વર્ગ અને વર્ગમૂળ એટલે a. તો કોક એવું સાબિત થયું છે બે બરાબર મેં સમજાવ્યું કે મૂલ્ય એ જ છે, બીજું કઈ સમજાવ્યું નથી. આ ખાલી આમ નામ મેં લખ્યું છે તમારી સામે. ભાઈ તમે મૂલ્ય મૂકો તો એનું ઈ જ થવાનું, બીજું કઈ નથી થવાનું. ચાલ હવે નેક્સ્ટ હું તમને સ્લાઇડ ની અંદર કેવી રીતના ઘટકો લેવાય એ અહીંથી જોઈ લો. આપણે એક્ઝામ્પલ તરીકે પી સદિશ અને ક્યુ સદિશ બે લઈએ. ચાલો આ જે છે y આ x અને હું x કીધું અને હું y કીધું. એક તમારો અહીંયા આવી રીતનો પી સદિશ રહેલો છે. પી સદિશ આ ખૂણો જે છે એ 30 ડિગ્રી છે અને તમારા પી સદિશ નું મૂલ્ય જે છે એ 10 એકમ છે. મારે એના x અને y દિશાના ઘટકો જોઈ છે. ક્વેશ્ચન કે પી સદિશના x અને y ઘટકો મેળવો. y ઘટકો મેળવો. ચાલો સોલ્યુશન. હવે આમાં દર વખતે જો મેથડ શું છે ખબર છે છોકરાઓ? મેથડ હા બોલો. ઓકે આ બેન મેં અહીંયા પી સદિશ લખ્યું હતું, અહીંયા મેં 30 ડિગ્રી લખ્યું હતું અને પી નું મૂલ્ય 10 એકમ કહી દીધું. હવે જો પ્રોસેસ ઠીક છે યાર કે આ પી સદિશના શીર્ષમાંથી મારે પહેલા x અક્ષ ઉપર લંબ દોરવાનો, પછી y અક્ષ ઉપરનો લંબ દોરવાનો. આ લંબ દોર્યો એને મેં પ્રક્ષેપ દોર્યો કહેવાય. બટ દર વખતે તમે આટલું બધું લાંબુ કરવા જાવ તો આપણે કઈ 1 મિનિટમાં નીટ વાળા ને 2 મિનિટમાં જઈ વાળા કઈ ક્વેશ્ચન પૂરો ન કરી શકે. આપણે હવે આમાં એટલું શોર્ટકટમાં સમજવાનું કે સદિશ હોય ને આ થીટા છે, થીટા 30 છે, એની નજીકનો ઘટક કોસ થાય. પણ કોનો ઘટક લે છો તું? પી સદિશનો. તો આ તારું પી એક્સ બરાબર થઈ ગયું પી કોસ 30. ઘણા કોસ 30 બોલશે તે પી ની બોલે. અરે તું યાર આ પી સદિશ ને તોડે છો તો જેને તોડે છો એનો ઘટક તારે બોલવાનો છે ને, તો પી તો આવે જ. આ પી કોસ 30 થઈ જાય અને પી વાય પૂછું તો એ પી સાઈન 30 થઈ જાય. કમકાટ થઈ ગયું પૂરું. ચલો પી એક્સ બરાબર પી કોસ 30. તો પી કોસ 30 પી નું મૂલ્ય કેટલું થશે? પી નું મૂલ્ય 10 અને કોસ 30 તમને ખબર જ છે √3/2 તો 5√3 થઈ ગયું. અને પી વાય તો વાય દિશામાં પી કોસ 30 અને ઓલું પી સાઈન 30 તો પી કેટલું 10 સાઈન 30 1/2 તો એ 5 એકમ પૂરું. હવે કહો કે પરિણામીનું મૂલ્ય પૂછે તો આપ્યું જ છે 10 અને હજી તારે પરિણામીનું મૂલ્ય જોતું જ હોય તો તમે તારે સમજી લે તારી પાસે એક સદિશ a હતો અને b હતો તો √a² + b² + 2ab cos θ નતો કરતો. તો અહીં એક px છે અને એક py છે. કર px² + py² + 2px py. px અને py વચ્ચેનો ખૂણો કેટલાનો છે? એક x માં છે અને એક y માં છે. તો cos 90 અને તમને ખબર જ છે cos 90 થાય 0 તો આ ટર્મ વહી ગઈ. મૂક px² અને py બે ની વેલ્યુ પુટ કર, વર્ગ કર, સરવાળો કર, વર્ગમૂળ કાઢ 10 જ આવે. તો એ કઈ સાબિત નથી કરવા, આપણને ખબર જ છે તો tan છે. ટૂંકમાં થીટાની નજીકનો કોસ એ સિવાયનો સાઈન. પણ હરવાર પાછો સદિશ રાખવાનો. માની લો તમને આવો એક સિમ્પલ ક્વેશ્ચન કહું. આ x એક્સિસ છે, આ y એક્સિસ છે. ચાલો હવે આપણે આમ લઈએ. આ y આ ઋણ x અને અહીંયા ક્યાંક સદિશ છે. તમે આ જે છે એનું આર સદિશ કીધું. આ ખૂણો થીટા છે તો કઈ ચિંતા નહીં કરવાની. થીટાની નજીકનો જે x માં જાય ધેટ ઇઝ આર એક્સ ઈ cos θ r cos θ થઈ જાય. પણ ઋણ x છે એટલે -r cos θ અને જે y માં જાય એને આપણે ry = r sin θ લખીએ. હું અવકાશમાં કોઈ પણ સદિશને એના બે લંબ ઘટકોમાં વિભાજિત કરી શકું.
મેં દરેક સદિશને બે લંબ ઘટકોમાં વિભાજિત કર્યા, જોજો તમે. ને એમાં થીટાની નજીકનો જે છે એ કોસ અને એ સિવાયનો સાઈન. થીટાની નજીક વાળો કોસ, એ સિવાયનો સાઈન. ચાલો, રેડી, ડન બધાને? હાલો, હવે હું એક બધા વિચારવાનું શરૂ કરશે. એક એક્ઝામ્પલ લઈએ આપણે. હું ગમે એ સેન્ટરમાંથી પૂછું છું. એક આ એક્સ એક્સિસ, આ વાય એક્સિસ, આ એક્સ, આ વાય. અહીંયા એક તમારી પાસે આવો સદિશ પડ્યો છે. આ જે છે હું બી સદિશ કહી દઉં છું. એનો ખૂણો થીટા ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી છે. બી નું પોતાનું મૂલ્ય 20 એકમ છે. અને હું કહી દઉં કે બી સદિશનો એક્સ અને વાય ઘટકો મેળવો. બી સદિશના એક્સ અને વાય ઘટકો મેળવો. ચલો, સોલ્યુશન. પહેલા ટૂંકમાં દવાએ મને બી એક્સ અને બી વાય કહેવાના છે. બી એક્સ અને બી વાય. ને મને જવાબ આપશે હિંમતનગર માંથી. ચલો, હિંમતનગર. આમાંથી મને ઓકે અનમ્યુટ કરી નાખ્યું છે. ને બેનોમાં થર્ડ બેચ પર જે લાસ્ટમાં ઓલા વોલ સાઈડ બેઠા છે બેન આન્સર આપશે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ બેચ વોલ સાઈડ ના બેન આગળથી. યસ બેન, શું કરશું આપણે કહેવામાં? બી એક્સ અને બી વાય શું થશે? બોલે છે બોલતા જ નથી. અવાજ ન હોય તો બહાર આવીને માઇક પાસે જઈને બોલો. માઇક છે? માઇક છે? હા કે ના તો કયો. તો એ આપો, એ બેનને આપો. હા બેન. જીસીઆઈ મોરબી 2 બેનો બોલો, તમારે કઈ કામ છે? મારા બેટા ધરપરાટી બોલાવી દીધી. અલા માતાજી કઈ ગયા? ઓલા હિંમતનગર અવાજ ન આવતો. કોણ બોલશે? ચાલો તો એ બેનને ન આવડતો હોય તો બીજા કોકને પૂછશે. કોણ બોલશે? રેઝ યોર હેન્ડ. આખા ક્લાસમાંથી કોણ આંગળી ઊંચી કરીને જવાબ આપે? ચલો. હા ભાઈ, તું કે વચ્ચે વાળો હાલ. તું બોલે છો કઈ? તમારે છે ને કાં તો ત્યાં ઓડિયો શરૂ નથી, કાં તમે અનમ્યુટ કર્યું, પણ તમે શેમાંથી જોવો છો? લેપટોપ કનેક્ટ કરેલું છે? નહીં. ઓકે, બેસી જાઓ. હાલો, આપણે મોરબી માંથી જ પૂછીએ. હમણાં ધરબરાટી બોલાવી દે. હાલો તો બેનો ફટાફટ ચલો. ઠીક, ડિસ્કનેક્ટ થઈ ગયું તું. હાય હાય. તો હવે તો મેં ક્વેશ્ચન પૂછ્યો પછી જ તે નહીં, પહેલા તો નહોતું થયું ને. પહેલા થઈ ગયું તું.
10 મિનિટ કપાઈ ગયું, બાપરે બાપ. ઠીક, તો આ એક ક્વેશ્ચન મેં કરાવ્યો ને કપાઈ ગયો. જો હમણાં આના થ્રુ શીખી જશો. ચાલો હવે કોણ આન્સર આપશે? તો આપણે હવે મારે આંગળી ઊંચી કરાવવી પડશે. જો આપના અમુક સેન્ટરો ગમે હો, બાકી રેડી જોય ઓલવેઝ. સુરત ગુરુકુળ જો એમાં મોખરે હોય, રાજકોટ ગુરુકુળ મોખરે હોય, સુરત એસ્પાયરમાં એમાં એક બે જણ ઈડર માંથી આન્સર આવતા હોય. પછી જીસીઆઈ મોરબી ઓલા ભાઈઓ વાળું તમે કનેક્ટેડ હતા, તમે ડિસ્કનેક્ટ થઈ ગયા હતા? અચ્છા, ઓકે. ચાલો તો એક કામ કરીએ આપણે. મહેસાણા માંથી મહેસાણા યસ, કોણ કહેશે? હા, જવાબ આપ ભાઈ તું. અનમ્યુટ થઈ ગયું છે. ચાલો, મને સંભળાય છે. આન્સર આપો. એક કામ કરીએ આપણે, છે ને પેલી છેલ્લી બેચે બેઠો જ ને ભાઈ, ઉભો થાતો હાલ તો મારા વાલા. તું કઈક બોલ એટલે મને સંભળાય. તને આવડતું હોય તો બોલ, ન આવડતું હોય તો એમ કે સાહેબ નથી આવડતું. ઓકે, ફરીથી બી. અચ્છા, બી બી એક્સ શું બોલ્યો બેટા? 10. કઈ રીતે 10 લાવ્યો? 20 સાઈન. અચ્છા, cos 60. બરાબર લખ્યું મેં? ઓકે ઓકે, ઘણા બધા ના પાડે છે. ગુડ. હજી બેટા રોંગ છે. જો તે શું પકડી લીધું અત્યાર સુધી મેં બે એક્ઝામ્પલ કરાવ્યા ને, કે એક્સ માં ઓલવેઝ કોસ હોય ને વાય માં ઓલવેઝ સાઇન હોય. મેં ચાઈ કરીને અહીંયા ખૂણો તમને વાય સાથે આપ્યો, કે જેથી કરીને તમે એવું ગોખી ન નાખો કે એક્સ માં કોસ અને વાય માં સાઇન. અહીંયા તમે જોવા જાઓ તો થીટા 60 ડિગ્રી મેં વાય એક્સિસ સાથે બનાવ્યો છે. તો તમારે મને આમ કેવું જોઈએ કે સાહેબ થીટાની નજીકનો કોસ મીન્સ કે આ બી છે, તો આ બી cos 60 થાય. પછી ભલે મારું બી વાય થાય. આ બી cos 60 અને આ જે છે એ બી sin 60. બી sin 60 મારો બી એક્સ થઈ જાય. મીન્સ કે બી એક્સ ઇઝ ઇક્વલ ટુ બી sin 60 બોલવાનું હતું અને બી વાય ઇઝ ઇક્વલ ટુ બી cos 60 બોલવાનું હતું. બી ની વેલ્યુ કેટલી છે ભાઈ? 20. sin 60 √3/2 મૂકો તો tan √3 થાય અને બી કેટલું છે? 20. cos 60 1/2 મૂકો તો એ 10 થાય. ખબર પડી ભાઈ? મહેસાણા બેટા. ઓકે, કે તમારે એવું કોઈ થંબ રૂલ નથી કે એક્સ માં જ હંમેશા કોસ હોય ને વાય માં જ હંમેશા સાઇન. એટલા માટે ચાઈ કરીને મેં અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ 60 કોની સાથે લીધું? વાય એક્સિસ. તમને સમજાઈ જાય કે ટૂંકમાં થીટાની નજીકનો કોસ ઈ સિવાયનો સાઇન. કોન્સેપ્ટ ખાલી એટલો છે, થીટાની નજીકનો કોસ ઈ સિવાયનો સાઇન. હવે આપણે થોડાક મોડ્યુલના હું તમને એક બે પ્રોબ્લેમ કરતા શીખવાડું, પછી પાછા આપણે બહારના બીજા કરીએ. આ લંબ ઘટકો થઈ ગયા. આ પ્રક્ષેપનું મેં તમને સમજાયું. અચ્છા, માની લો અહીંયા જો તમે એફ સદિશના બે ઘટકો એફ અને એફ વાય બે ભાગમાં તોડ્યા. પી ને બે ભાગમાં તોડ્યો, પીએક્સ પીવાય. હા, નેગેટિવ પીએક્સ છે. એ તોડવા એ તોડ્યાની બે લંબ બન્યા એટલે એને લંબ ઘટકો કહી દીધા. એમાં નહીં તોડ્યા. પછી આ કોસ અને સાઇન વાળી વાત આવી ગઈ. અચ્છા, માની લો પહેલો ક્વેશ્ચન અહીંથી લઉં. આ ફર્સ્ટ ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ. જો શું કહે છે ક્વેશ્ચન, કે કોઈ સદિશ બી સદિશ એક્સ અક્ષની દિશા સાથે 30 નો ખૂણો બનાવતું હોય. મીન્સ કે આવી રીતનો એક બી સદિશ છે અને ઈ આવી રીતની આ એક્સ અક્ષ સાથે 30 નો ખૂણો બનાવે છે. આ એક્સ થઈ ગઈ હોય તો આ વાય થઈ ગઈ હોય.
બી નું મૂલ્ય મને 5 યુનિટ આપ્યું હોય છે તો તેના એક્સ અને વાય ઘટકો શોધો. ચાલો તો બી એક્સ અને બી વાય મને તમારે કહેવાના છે. એક્સ સાથે 30 નો ખૂણો બનાવીને આપ્યો છે. તો હવે ફટાફટ આન્સર આવવો જોઈએ, આમ જર ભરાક હોવું જોઈએ, થોડાક એનર્જેટિક બનો. મોરબી 2 ઓલા જે બહેનો જે હતા જે તમે ડિસ્કનેક્ટ થઈ ગયા હતા, ચલો તો તમને હું સાથે સાથે એટલે શીખરાવાના પોઈન્ટ ઓફ વ્યૂ થી આવડ્યું કેટલું મને ખબર પડી જાય. અનમ્યુટ કરો ચલો ત્યાંથી. જીસીઆઈ મોરબી 2. હા બેન ચલો કોણ આન્સર આપશે? કોને આ મેં ઘટકો લેતા શીખરાયું ત્યારે હતા જ તે ને તમે બધા લાઈવ? ઓકે, કોણ મને કહેશે? ભાઈઓ છે ને બહેનો છે? ઓકે ચલો હાથ ઊંચું કરો. આમાં તમને કોઈ ઓળખવાનું નથી. ભલા મારા ખોટો જવાબ આવ્યો તો હું મૂંઝાઈ જવાનો. તમને સમજાય ન ગયું 4 લેક્ચરમાં સાહેબ કોઈ દી કોઈને ખીજાતા નથી તો આન્સર આપું. યસ, લાસ્ટ બેચમાં છેલ્લે હા ઓકે વેરી ગુડ બેટા બેસી જાય. ટૂંકમાં આ બી 5 છે તો થીટાની નજીક નો થઈ જાય. પહેલા થીટાની નજીક નો થઈ જાય બી કોસ થીટા, બી ની ભૂલવાનું, અને એ સિવાય નો થઈ જાય બી સાઇન થીટા, બી ની ભૂલવાનું. બી 5 કોસ 30 આપણને ખબર છે √3/2 અને સાઇન 30 આપણને ખબર છે 1/2. તો એવી રીતના પછી બીજો ને એવી રીતના ત્રીજો થઈ જાય તમારાથી. એક મેં ખાલી તમને સેમ્પલ નો કરાવ્યો. પછી આપણે દિશા સાથેની વાત કરીએ. માની લો આ ક્વેશ્ચન આવા તમારી પાસે 1, 5 અને બીજા અલગ અલગ એમ કરીને ક્વેશ્ચન છે. ચાલો માની લો આ પહેલો કરાવો. આમાં હું તમને 2-3 ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરીએ. જો નીચેના સદિશના મૂલ્યો અને દિશા શોધો. આની પહેલાનો ક્વેશ્ચન જો તમે યાદ કરો, એમાં તમને એવું કીધું હતું કે એ સદિશ એક્સ અક્ષ સાથે આટલાનો ખૂણો બનાવે છે. અહીંયા તો મને એ સદિશ જ આપ્યો છે એટલે પહેલો ક્વેશ્ચન જ એમ છે કે એ સદિશ બરાબર છે i કેરેટ પ્લસ જે કેરેટ. અને પ્રશ્ન જો છે નીચેના સદિશના મૂલ્ય અને દિશા શોધો. તો આનું મૂલ્ય શોધવું એટલે સાવ ઈઝી. કોઈ પણ સદિશનું મૂલ્ય જોતું હોય એટલે પહેલા આવી રીતના માનાંક કરી નાખવાનો અને કા ખાલી એ લખી નાખવાનો. ચાલો અંડર રૂટમાં ગયો છે. આમાં i કેરેટ છે, આ એક સદિશ થયો, આ બીજો સદિશ. અચ્છા આની આગળ કાંઈ ન હોય તો મૂલ્ય એક હોય કે ન હોય? અહીંયા કાંઈ ન હોય મૂલ્ય હોય કે એક હોય કે ન હોય? તો a સ્ક્વેર એટલે મારે 1 નો સ્ક્વેર કરવાનો વત્તા b સ્ક્વેર એટલે a નો સ્ક્વેર પ્લસ 2ab, a એટલે કાંઈ નહીં તો 1, b એટલે કાંઈ નહીં તો 1, અને બે વચ્ચેનો ખૂણો તો કે આ 1 અને 1 એટલે i કેરેટ અને j કેરેટ. ઈ બે વચ્ચેનો એંગલ કેટલાનો થયો? cos 90. cos 90 નું થઈ જાય બકા 0. તો a નું મૂલ્ય 1 નો વર્ગ 1 નો વર્ગ 1 વત્તા 1 √2. અચ્છા tan થીટા જોઈ. હવે આ સદિશ ક્યાં હશે વિચારી. હાલો તો ઘડીક વાર વિચારીએ. આ એ સદિશ x અક્ષ ઉપર હશે, y અક્ષ ઉપર હશે કે xy સમતલમાં હશે? તો કે ભાઈ જો એ સદિશનો એક ઘટક x માં ગયો છે ને એક ધન y માં ગયો છે તો મારે આમ ડ્રો કરવાનું થાય. આ y અક્ષ અને આ x અક્ષ અહીંયા તમારો આમ સદિશ છે. એ સદિશ હે સાહેબ તમને કેમ ખબર પડી? મને એટલે ખબર પડી કે એ સદિશને તમે જે બે ભાગમાં તોડ્યો છે એક ભાગ x માં છે ને એક ભાગ y માં છે. તો જો આ તમારો x નો ભાગ થઈ ગયો, આ તમારો y નો ભાગ થઈ ગયો. તો હવે મને એને એ સદિશનો ખૂણો કીધો છે. જો અહીંયા પૂછ્યું જ છે કે તે સદિશના મૂલ્યો અને દિશા શોધો. દિશા એટલે મારે x અક્ષ સાથે અહીંયા દિશા જોતી હોય તો જો તો આમ થીટા નો લગાય. એ સદિશનો x અક્ષ ઉપર શું કહેવાય તો કે મૂલ્ય કેટલું 1 અને દિશા કઈ i કેરેટ. આ એ સદિશને જે મેં x ઉપર તોડ્યું ને ઈ ઘટક, y ઉપર તોડ્યું અથવા ઘટક બે એક જ થઈ ગયું એટલે આ મારી પાસે ax થઈ ગયું કહેવાય, આ ay થઈ ગયું કહેવાય. ay કેટલું? મૂલ્ય 1 અને j કેરેટ. તો એટલે tan થીટા નું સૂત્ર મેં ન લગાવ્યું તમને? tan થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ay પાસેની બાજુ ax, ay થાય 1j કેરેટ છેદમાં 1i કેરેટ
પણ મેં તમને કીધું એમ કે મારે તો મૂલ્ય જ લખવાનું, આમાં જે કેરેટ ને આઈ કેરેટ લખવાની ભૂલ નહીં કરવાની, મારે તો મૂલ્ય લખવાનું. મેં ઓલા સૂત્રમાં લખાયું હતું જે કેરેટ નો સહગુણક છેદમાં આઈ કેરેટ નો સહગુણક, મારે મૂલ્ય લેવાનું, મૂલ્ય 1 1/1 1 tan થીટા 1 ક્યારે થાય તો કે થીટા 45 ડિગ્રી થાય. અચ્છા, આ 45 ડિગ્રી કોની આવે તો કે ભાઈ ધન x થી ધન y તરફ. જો ને એ સદિશ આમ હતો, કેમ ખબર પડી ધન x? અરે પ્લસ આઈ કેરેટ હતો, પ્લસ જે કેરેટ હતો ધન y, તો ધન x ધન y, ત્યાંથી થીટા ખૂણો થીટાની સાથે જશે 45 ડિગ્રી લખી નાખવાનું. ધન x થી ધન y તરફ. બોલો બધાને પલ્લે પડ્યું મેં શું કીધું? પાકો? ઓકે, હવે હું અહીંયા એક ક્વેશ્ચન બીજો પકડું, સેકન્ડ નંબર લઈએ. ચાલો, સેકન્ડ નંબરમાં શું ફેર છે પેલા, પછી હું ગમે એને પૂછીશ તો તમારા તરફથી મને જવાબ આવવો જોઈએ. હું સેકન્ડ ક્વેશ્ચન અહીંયા સોલ્વ કરું. આ તો તમે હોમવર્કમાં કરવાનો છે. સેકન્ડ ક્વેશ્ચન એવું કહે છે કે પી સદિશ ઇઝ ઇક્વલ ટુ 3i કેરેટ માઇનસ 3j કેરેટ. આનો મતલબ એમ થઈ ગયો કે પી સદિશ ધન x અને ઋણ y પર છે, એટલે આ ધન x લખી નાખું, આ ઋણ y લખી નાખું, તો પી સદિશ અહીંયા ક્યાંક છે. ધન x અને ઋણ y. ધન x ઉપર જે મેં તોડ્યો છે એનો ઘટક છે ને, ઘટક ઈ પી એક્સ સદિશ તરીકે મેં લખવું હોય ને તો 3i કેરેટ. કેમ? કારણ કે સદિશ કીધું બે વસ્તુ આવી જ જોઈએ, મૂલ્ય આવવું જોઈએ, દિશા આવી જોઈએ. અચ્છા, ઋણ y પર તમને કહું ને, ઋણ y પર, તો અહીંયા પી વાય ઇઝ ઇક્વલ ટુ થઈ જવું જોઈએ માઇનસ 3j કેરેટ. આ એકચ્યુઅલી તમને જે લખીને આપ્યું એની મેં ચિત્રાત્મક રજૂઆત કરી દીધી. ખરેખર પી અહીંયા ક્યાંક છે, આ એક્સ ઘટક, આ વાય ઘટક. ચાલો, આનું મૂલ્ય મારે લેવું છે, એનું મૂલ્ય. તો મૂલ્ય મારે કેમ લેવાય તો કે મૂલ્ય માટે સિમ્પલ, અંડર રૂટમાં a² + b². એની જગ્યાએ અહીંયા કોણ છે? px. તો px નો સ્ક્વેર કરો, 3 નો વર્ગ વત્તા py એટલે 3 જ. આ 3 છે, -3, તો -3 નો વર્ગ થઈ જવાનો તો +3 પ્લસ 2 ગુણ્યા ab. a એટલે 3, b એટલે -3. અહીંયા 3, અહીંયા -3. અચ્છા, બે વચ્ચેનો ખૂણો આ આઈ કેરેટ અને આ જે કેરેટ, ખૂણો કેટલાનો થશે? cos 90. હવે દર વખતે cos 90 નો મુકાય યાર, ખબર પડી જવી જોઈએ કે લંબ ઘટકોમાં બે વચ્ચેના ખૂણા 90 થાય, સીધું px² + py² જ આવી જાય. 3 નો વર્ગ 9, -3 નો વર્ગ એ 9 જ થઈ જવાનો. તો 9 9 18, 18 એટલે આપણે શું લખી શકીએ અહીંયા? 3√2. ફિનિશ. અચ્છા, દિશા જોઈ છે તો કે હવે જો મારે x અક્ષ સાથેનો જોતો હોય તો એમ ન કહ્યું tan θ ઇઝ ઇક્વલ ટુ, મેં જોયેલું ન કીધું કે tan θ ઇઝ ઇક્વલ ટુ, આ સદિશ ક્યાં રહેલો છે? tan θ ની સામેની બાજુ. તો આ py છે, તો આ બકા py જ ન થાય. જો તો આ tan θ લઉં, સાહેબ તમે x અક્ષ સાથે કેમ લીધું? હું x અક્ષ સાથે લઉં છું, તમને y અક્ષ સાથે પૂછ્યો તો y અક્ષ સાથે લેવાનું. એવો કોઈ થંબ રૂલ નથી, કોન્સેપ્ટ નથી. કોન્સેપ્ટ એટલો છે tan θ ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં પાછળની બાજુ કરવી પડે. તો θ સામેની બાજુ py અને પાસેની બાજુ px, સામેની બાજુ py, પાસેની બાજુ px. સો py કેટલું? py તો કે py છે માઇનસ, અરે મારે મૂલ્ય લખવાનું બકા 3, -3 ભલે રહ્યું, મારે તો અહીંયા થીટામાં મૂલ્ય લખવાનું, py એ 3. અચ્છા, px કેટલું? e3. 3/3 કેટલું થાય? 1. tan θ 1 થાય તો θ બરાબર શું થાય? 45 ડિગ્રી. એ સાહેબ એ નથી આવડતું, તો એમાં તો તમને 10મું યાદ આવવું પડે છે. અને હવે આપણે દિશા જોઈએ. હાલો, tan θ બરાબર ખબર પડી ગઈ. હવે દિશા લઈએ. θ બરાબર 45 ડિગ્રી થયું. સાહેબ આગળનામાં 45 આવતું હતું, પણ ન્યા મેં 45 માં એવું લખ્યું હતું, યાદ કરો, ધન x થી ધન y તરફ. અહીંયા 45 જે બન્યો ને એ ધન x થી ઋણ y તરફ બન્યો. 45 જે આવ્યો ને એ ધન x થી ઋણ y તરફ આવ્યો છોકરાઓ. ધન x થી ઋણ y, ધન x થી ઋણ y તરફ. ડન બધાને? ખરેખર તમને સાચું કહું, ખરેખર તો જો py 3 નથી, -3 છે. અહીંયા માઇનસ લ્યો ને તો -45 આવે. જો
એક ખૂણા છોકરાઓ વિષમ ઘડીના ખૂણા પ્લસ હોય હંમેશા. અહીંયા લખું હું, વિષમ ઘડીના ખૂણા હશે ને આમ, તો વિષમ ઘડીમાં જતા જાઓ ને આમ વિષમ ઘડીમાં, તો વિષમ ઘડીના ખૂણા પ્લસ થાય, અને સમઘડીમાં જાઓ ને આમ સમઘડીમાં, તો સમઘડીના ખૂણા માઇનસ થાય. સમઘડીમાં થીટા માઇનસ થાય, વિષમ ઘડીમાં થીટા પ્લસ થાય, સમઘડીમાં માઇનસ થાય. તો આ ખરેખર સમઘડી આવ્યું એટલે -45 જ આવે. પણ આપણે -45 ન લખતા જવાબોની અંદર આમ લખીને આપ્યું છે, ધન x થી ઋણ y તરફ. તો છોકરાઓ પહેલામાં √2 આવ્યું હતું 45 ડિગ્રી ધન x થી ધન y તરફ, બીજામાં 3√2 આવ્યું 45 ડિગ્રી ધન x થી ઋણ y તરફ. હવે હું અહીંયા નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર આપણે આગળ વધીએ. માની લો આપણે એક કામ કરીએ, હું તમને ચોથો કહું, ચાલો તો ફોર્થ આપણે ડિસ્કસ કરવો છે આમાંથી એક વાર. તમારી પાસેથી મારે આન્સર જોઈએ છે, શું કરાય. ફોર્થ ક્વેશ્ચન આપણે સોલ્વ કરવો છે. ફોર્થ ક્વેશ્ચન આને આપણે જવા દઈએ, વિચાર કરી લો આમાં તમારે કઈ રીતનું તમે એનાલિસિસ કરો. ક્વેશ્ચન નંબર 4 હું લખી નાખું છું. એક્સ સદિશ બરાબર મને આપ્યું છે -2i કેરેટ -√3j કેરેટ. ઓકે, પેલા કયા સમતલમાં હશે? એક્સ નો જ એક્સ ઘટક. હવે સદિશ, અને એક્સ સદિશ કીધું છે ને, આપણે સદિશનું નામ ખાલી બદલી નાખીએ એટલે તમને બોલવું સારું પડે, એમ બીજું કઈ નહીં. હું ખાલી સદિશનું નામ બદલીને પી સદિશ કરી નાખું છું. ચાલો હવે કોણ આન્સર આપશે? ચાલો આંગળી ઊંચી કરાવો, જોઈએ આપણે કે કેટલા લોકો પોતાની રીતે તૈયાર થાય છે. આ તો હું પરાને પૂછું એમ, બધા સેન્ટરોમાં એક બે તો વીરના લાલ હોવા જોઈએ. આ નડિયાદમાંથી બેન, ચાલો કયો તમે. ઓકે ઓકે ઓકે, વેરી ગુડ. ઓકે ઓકે, વેરી ગુડ બેન, સુપર. આનું મૂલ્ય જે છે એ બેને કીધું એમ કે ભાઈ પહેલા મારે આનો વર્ક કરી નાખાય, આઈ કેરેટ સાથે જે હોય એનો વર્ક કરી નાખવાનો, એટલે -2 નો સ્ક્વેર થઈ ગયો, પ્લસ -3 નો સ્ક્વેર થઈ ગયો, તો આ 4 અને √3 નો સ્ક્વેર થાય તો 3 થાય, તો √7. અચ્છા, આ સદિશ કયા સમતલમાં જતો છે? જો -x છે અને -y છે, તો આમ આ +y, આ -y, આ +x, આ -x. સો આઈ કેરેટ માઇનસ છે, જે કેરેટ એ માઇનસ છે, તો અહીંયા ક્યાંક જતો હશે, જેને આપણે પી સદિશ કહી દઈએ. અચ્છા, ખૂણો કોની સાથે જોઈશ? તો કે મારે જે યુઝ કરવું જ ને, અમારી વાત બધા સાંભળજો. હું જે યુઝ કરું જ ને કે tan થીટા એટલે y કેરેટ નો સહગુણક, એની માટે કમ્પલસરી થીટા મારે x એક્સિસ સાથે કેવો પડે. અહીંયા -x એક્સિસ છે, તો જો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ કરું તો અહીંયા મારે y ઘટક કેટલાનો લખવાનો આવશે ભાઈ? √3. અને આ કેટલાનો આવશે? તો એ સાહેબ માઇનસ છે. અરે ભાઈ મૂલ્ય લખ, તો થીટા = tan ઇન્વર્સ કરીને જવાબ આપી દે. તો ભાઈ ઋણ x અને ઋણ y સમતલમાં ગયો કહેવાય. ડન બધાને? ખબર પડી? પાક્કો? ઓકે, આ √7 અને tan ઇન્વર્સ ઋણ x થી ઋણ y તરફ. પછી આ બધા એના મૂલ્યો છે, કઈ રીતના મૂલ્યો એના ઘટકો લેવાય, ની બધા પ્રેક્ટિસ એક્ઝામ્પલ તમારે કરવાના છે. આ ખાસ બધા ઘટકોની લખીને લાવજો. હું એક ક્વેશ્ચન મસ્ત તમને અહીંયા આપું, સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન. જો એક્ઝામ્પલ બે આપણે લેવા જાત, તો આ y એક્સિસ આ મોડ્યુલમાં નથી આપ્યા, તમને એક્સ્ટ્રા અહીંથી સમજાવું છું. માની લો એક પ્રવેગ છે છોકરાઓ, આ પ્રવેગનો સદિશ છે અને પ્રવેગનું મૂલ્ય
25 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. એ પ્રવેગ એક્સ અક્ષ સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો પહેલી વાત કે એ સદિશનો એક્સ અક્ષ પરનો ઘટક એક્સ અક્ષનો એ સદિશનો એક્સ અક્ષ પરનો ઘટક મેળવો. ઘટક બીજું પૂછી લો, એ સદિશનો વાય અક્ષ પરનો ઘટક મેળવો. ત્રીજી વાત, એ સદિશની દિશામાંનો એકમ સદિશ મેળવો. એકમ સદિશ મેળવો. બીજો એક ક્વેશ્ચન અહીંયા સાઈડમાં લખી જ નાખો, બે સાથે સાથે સોલ્વ થઈ જાય. આ તમે સોલ્વ કરી શકો છો. બીજો હું આ વાય અક્ષ લઈ લો, આ એક્સ અક્ષ લઈ લો. અહીંયા એક તમારો વેગનો સદિશ છે કે જે 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે. 30 નો જ રાખીએ ચાલો. ઈ વેગનું મૂલ્ય જે છે ઈ 10 મીટર પર સેકન્ડ છે. પ્રશ્નો ઈ જ બધા, એક વધારે એડ કરીશ. પહેલા વી સદિશનો એક્સ અક્ષ પરનો ઘટક મેળવો. એક્સ અક્ષ પરનો ઘટક. બીજું વી સદિશનો વાય અક્ષ પરનો ઘટક. ત્રીજું વી સદિશને સદિશ સ્વરૂપે દર્શાવો. આમાં ઘણાને કન્ફ્યુઝન થશે, હાવ ઈઝી વાત છે. ચોથું વી સદિશની દિશામાંનો એકમ સદિશ મેળવો. એકમ સદિશની દિશા તમને ખબર છે, સદિશની દિશામાં જ હોય. હવે પહેલા આનું સોલ્યુશન જોઈએ. ચાલો, મેં પહેલા એમ લખ્યું છે કે એક પ્રવેગ એ સદિશ છે, એનું મૂલ્ય આપી દીધું 25. એનો એક્સ અક્ષ પરનો ઘટક, વાય અક્ષ પરનો ઘટક, બે લંબ ઘટકો કહેવાય આને ટૂંકમાં. અને એ સદિશની દિશામાંનો એકમ સદિશ મેળવો. સોલ્યુશન. ચાલો, ક્યાંથી જવાબ આપશે? કોણ આપશે પહેલા મને? ઓકે, જો જેને જે સેન્ટરોમાંથી જવાબ આપે ને બધાનો કોન્ફિડન્સ વધતા જાય. અને આપણે આમ બેઠા રહેશું ને, તમે ચિંતા ન કરો. હું એક સેન્ટર બોલ્યું, સેન્ટરમાં ક્યાં કોણ છે તમને કોણ આખા ગુજરાતમાં ઓળખવાનું છે. હું ક્યાં તમારું નામે પૂછું છું. એટલે એવું ન વિચારો, ઉભા થઈને થોડુંક બોલતા શીખો. જિંદગીમાં બોલતા આવડતું હશે ને ઘણું બધો બેનિફિટ થશે. સાવ બેઠા નહીં રહેવાનું યાર. ચલો, મને હવે અમદાવાદ સેન્ટરમાંથી કોઈ જવાબ આપી શકશે? આંગળી ઊંચી કરો. હા, યસ ભાઈ, આપ. ચાલ, વેરી ગુડ. આવી રીતના ફટાક કરતી આંગળી ઊંચી થવી જોઈએ. યસ દોસ્ત. હા બેટા. ઓકે ઓકે ઓકે, વેરી ગુડ બેટા. અને એકમ સદિશ કઈ રીતના ફાઇન કરીશ? એક મિનિટ તું કમ, હું આ લખી નાખું. જો એ સદિશનો એક્સ અક્ષ પરનો ઘટક એટલે એ એક્સ, ધેટ ઇઝ ઓકે. થીટાની નજીકનો કોસ. હવે એક્સ વાય નો તમે કાટકોણ ત્રિકોણ બનાવો ને એવું કાંઈ નહીં. થીટાની નજીકનો કોસ. પણ એ લખવાનો નહીં ભૂલવાનો. હજી હું કહું છું, એ એક્સ એટલે એ કોસ 30 થાય. એનું મૂલ્ય કેટલું? 25. અને કોસ 3 થઈ ગયું √3/2. તો 25 √3/2. ગુડ. એ વાય એટલે આ થીટાની નજીકનો કોસ, તો એ સિવાયનો સાઈન. પણ એ સાઈન 30, એનું મૂલ્ય જે છે એ કેટલું છે? 25. અને સાઈન 30 1/2. ઓકે, હવે બેટા કે તો મને એકમ સદિશ કેમ ગોતવાનું? અમદાવાદ
એકમ સદિશ, ચાલો એ કોણ આન્સર આપશે એકમ સદિશ નો? એકમ સદિશ, એકમ સદિશ, એકમ સદિશ, લુણાવાડાથી મળશે આન્સર? અમુક સેન્ટરમાં છે ને તરત છોકરા ઉભા થઈને ભાગવા માંડે, તરત અનમ્યુટ કરે. યસ, કોણ આપશે લુણાવાડામાંથી? યસ બેટા. ઓકે, A cap is equal to એકમ સદિશ નું સૂત્ર શું હતું યાદ કરો? વેરી ગુડ, સદિશ છેદમાં સદિશ નું મૂલ્ય. તો અહીંયા સદિશ તરીકે કયો સદિશ છે બેન? એ સદિશ છે, છેદમાં એનું મૂલ્ય એટલે એ થઈ ગયું ખાલી. ચાલો બેન, એ સદિશ ને સદિશ સ્વરૂપે લખતા આવડે? એ સદિશ કઈ કઈ દિશામાં છે? એક્સ માં છે અને વાય માં છે. તો શું લખાય? વેરી ગુડ બેન. પ્લસ, યસ, ઓકે, વેરી ગુડ બેન. આપ્યું જ છે બેન, સીધું કામ ચિંતા કરવા ગયા? સીધું એનું મૂલ્ય આપ્યું જ છે ને 25. સો 25 ને કોમન લઈને કેન્સલ કરી નાખો. √3/2 i કેરેટ પ્લસ 1/2 j કેરેટ. વેરી ગુડ બેન. ખબર પડી ને? મને મૂલ્ય આપ્યું જ તું, મારે પાછું કામ ગોતવા જાવ? મૂલ્ય ઓલરેડી આવ્યું. સદિશ છેદમાં સદિશ નું મૂલ્ય આવે પૂરું. સદિશ આવ્યું આખો. સાહેબ આ કેમ લખવાનું? અરે એ સદિશ બે દિશામાં છે ને, એક્સ માં છે ને વાય માં છે. તો એ સદિશ એટલે ax i કેરેટ પ્લસ ay j કેરેટ થઈ ગયું. પૂરું થઈ ગયું કામ. ભાઈ આ ક્વેશ્ચન માં કોઈને ડાઉટ ક્યાંય નહીં ને? બધાને ઓકે ને? હાલો હવે તૈયાર થઈએ આપણે. આ કોણ કરાવશે મને? આ બહુ મસ્ત ક્વેશ્ચન છે. એક નાનો એવો ચેન્જ કરું, હું ચેન્જ કરું ના એટલે કઈ આપણે આ ઘણી જગ્યાએ પણ તમને ઓર થોડુંક ઘાણી કરવી છે એટલે ખાલી આટલો ફેર કરી નાખો. એક્સ નહીં, ત્યાં ઝેડ કરી નાખો, અહીંયા ઝેડ કરી નાખો. ખાલી બીજું કઈ નહીં. તો એક્સ વાય હોય જ ને ઝેડ વાય હોય, ત્યાં તો થોડીક મજા આવે એમ, બીજું કઈ નહીં. ચલો પેલા વી સદિશ નો ઝેડ અક્ષ પરનો ઘટક, વી સદિશ નો વાય અક્ષ પરનો ઘટક, વી સદિશ ને સદિશ સ્વરૂપે લખવાનું અને વી સદિશ ની દિશામાંનો એકમ સદિશ. अब मेरे को आंसर चाहिए. हमारे भावनगर के पास में है जो महुआ. हालो बका, महुआ ना दरिये जो પછી તમે અનમ્યુટ કરજો મहुआ. યસ, કોણ આન્સર આપશે? આંગળી ઊંચી કરશો કે ગમે ને પૂછું? તમે બોલો છો? ઉભા રહ્યો, એનો અવાજ જ નથી આવતો. મહુવાનો અવાજ નો આવ્યો, એક બાલાસિનોર નો અવાજ નો આવ્યો, પછી એક હિંમતનગર માંથી અવાજ નો આવ્યો. બધા સેન્ટરો હમણાં જ હું કહું છું. એ આપણે છે ને અમરેલી ને પૂછીએ. હાલો અમરેલી, એ અમરેલી એમાં તો આવે જ છે. તો ક્લાસ એટલે 12th વાળા આ ક્લાસમાં બેસ લગભગ. અમરેલી, ચલો અમરેલી 2. લા મ્યુટ તો કરો. હા ઓકે, ચલો કોણ આન્સર આપશે? બેન તમે આન્સર આપો. આજે ફ્રી યુનિફોર્મ છે આઈ થિંક તમારે. બેન વચ્ચે લાસ્ટમાં વચ્ચે બેઠા છે બેન.
યસ, ચાલો આપણે માની લઈએ નહીં આવડતું હોય, આપણે આગળ વધીએ. કોણ આપશે? હાલો હવે આંગળી ઊંચી કરો તો. જીસીઆઈ મોરબી ભાઈઓ વાળો ક્લાસ, હાલો તો આપણો ઓનલી બોયઝ છે એ બધા. અનમ્યુટ કરો એલા. એમાં છે ને ઓલો ભાઈ આન્સર આપશે. હા ઓકે, તું આપ ભાઈ. ઉભો રહેજે, અનમ્યુટ કરવા દેજે, અનમ્યુટ નથી કરતો આપ. યસ યસ બેટા. ઝેડ અક્ષ પરનો ઘટક. યસ, શું કીધું? બે. ઓકે, એટલે લખવાનું શું મને કહેતો પહેલા આપણે શું લખી શકીએ? વી કોસ 30, સોરી વી કોસ 30. બોલ મેં કરેક્ટ લખ્યું કે રોંગ લખ્યું? માઇનસ કરવું. ઓકે ઓકે, પછી સાચું પછી ખોટું જો તો આ કરેક્ટ કે રોંગ? થીટાની નજીકનો કોસ થાય એ સિવાયનો સાઇન થાય, તો આ કોસ 30 નો આવે, સાઇન 30. ઓકે ચલો, આની વેલ્યુ 10 અને સાઇન 30 1/2, સો -5. પછી વી વાય, વી સદિશ નો વાય અક્ષ પરનો, તો વાય માં જો થીટાની નજીકનો કોસ, આ કોસ થઈ ગયો ને આ સાઇન થઈ ગયો, સો વી કોસ 30 પ્લસ વાય માં છે એટલે પ્લસ વાય માં વી કેટલું ભાઈ 10 ને કોસ 30 √3/2, સો 5√3 થઈ ગયું. અચ્છા, હવે સદિશ સ્વરૂપે લખવાનો મતલબ શું કે એના બે ઘટક છે અને આઈ છે કે એના ફોર્મમાં લખી નાખવાનું. તો વી સદિશ બરાબર, ચલો વાય માં કેટલું છે 5√3, તો 5√3 જે કેરેટ આવે, અને ઝેડ માં -5 છે તો -5 કે કેરેટ આવે. ત્યાં આઈ જે કે ઓલવેઝ આઈ અને જે જ ન હોય, ઝેડ માં માઇનસ છે તો -5 કે કેરેટ કેવું પડે, અને આ પ્લસ થઈ ગયું. ચલો હવે માની લો એકમ સદિશ જોતો હોય તો વી કેરેટ, એકમ સદિશ નું સિમ્પલ સૂત્ર લખી નાખવાનું. સદિશના છેદમાં સદિશનું મૂલ્ય, સદિશ તરીકે જો મેં ઉપર લખેલું જ છે ભાઈ 5√3 જે કેરેટ -5 કે કેરેટ અપોન એનું મૂલ્ય 5 5 5 કેન્સલ થઈ ગયું, તો √3 જે કેરેટ માઇનસ કે કેરેટ. આ તમારું એકમ સદિશ આવી ગયું. વી કેરેટ બોલાશે. ખબર પડી? ડન બધાને? કેટલાનો આનો આન્સર મેચ થતો તો એ હું નેક્સ્ટ લેક્ચરમાં પૂછીશ. નેક્સ્ટ લેક્ચર સુધીમાં હું જે બધા સાથે વાત કરી લો, આ જગ્યાએ જે જગ્યાએ મ્યુટ નથી થતું. હા બેટા, આટલું રાખીએ છીએ આજે, અને નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધશું. કોને પ્રોબ્લેમ હતો? યસ, હોમવર્ક જેને લખવાનું બાકી હોય હોમવર્ક લખી લે. હા બેટા, શેમાં? ક્યાં ક્યાં? આમાં હા 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 હા, મૂલ્ય 10 છે બેટા. યસ કરેક્ટ. ડન ભાઈ, છેલ્લે જેટલા લાઈવ છો તો આ મૂલ્ય 10 છે એટલે 10 મૂકવાનું આવશે. સો અહીંયા થઈ જશે √3/2 અને અહીંયા આવી જશે 1/2. એ સિવાય કોઈને કઈ? ઓકે ડન.